રોહિત શર્મા હજી 2 મિનિટ પહેલા જ પોતાની સવારની જોગિંગ પૂરી કરીને ઘરે પાછો ફર્યો, પરંતુ જેવી તેની નજર પોતાના ગાર્ડ પર પડી, જે મજાથી સૂતો હતો, તો તેનો પારો આસમાને ચડી ગયો. રોહિતને અચાનક સામે જોઈને તે હળબડાઈને જાગી ગયો અને ઉતાવળમાં તેને સેલ્યુટ મારવા લાગ્યો. જ્યારે રોહિત ત્યાં જ ઊભો રહીને તેને ગુસ્સા ભરેલી નજરોથી ઘૂરી રહ્યો હતો, તેને પોતાના હાથ બાંધીને ખૂબ જ કડક અવાજમાં કહ્યું, શું હું તને અહીં સૂવા માટે પૈસા આપું છું? આ સાંભળતા જ તેને ડરના માર્યા જોરથી ના પાડતા પોતાની ગરદન હલાવી અને બોલ્યો, ના સાહેબ, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રોહિતે તેને ચેતવણી આપતા કહ્યું, ફરીથી આવી ભૂલ બિલકુલ ન થવી જોઈએ, નહીંતર હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. જે પ્રકારની બેદરકારી તું દાખવી રહ્યો છે, એમ તો કોઈ પણ એરોગેરો મોં ઉપાડીને મારા ઘરની અંદર ઘૂસી શકે છે. તે ગુસ્સામાં ગણગણતો લિવિંગ રૂમ તરફ આગળ વધી ગયો. તે પોતાના માટે કોફી બનાવવાના ઈરાદીથી કિચન તરફ જ જઈ રહ્યો હતો કે અચાનક તેને એક અજીબ અહેસાસ થયો, જાણે ઘરમાં તેના સિવાય બીજું કોઈ પણ હાજર છે. તેણે જેવી પોતાની ગરદન ફેરવીને પાછળ જોયું, તે હેરાન રહી ગયો. તેના કદમ ત્યાં જ અટકી ગયા. સામે સોફા પર એક ખૂબ જ સુંદર છોકરી દુનિયા આખીની ચિંતાથી બેખબર થઈને ગાઢ ઊંઘમાં સૂતી હતી. રોહિતને એક પળ માટે લાગ્યું કે કદાચ વહેલી સવારે તેની આંખોને કોઈ દગો થયો છે, એટલા માટે તેને પોતાની આંખો બંધ કરી અને ચોરીને ફરીથી જોયું. પરંતુ ત્યાંનો નજારો બદલાયો ન. અજીબ વાત એ હતી કે ત્યાં માત્ર એ છોકરી જ નહીં, પરંતુ સોફાની પાસે તેની 3 મોટી મોટી સૂટકેસ પણ રાખેલી હતી. અસલમાં જ્યારે રોહિત જોગિંગ માટે બહાર જઈ રહ્યો હતો, ત્યારે લિવિંગ રૂમમાં ઘણું અંધારું હતું, જેના કારણે તેને ધ્યાન આપ્યું ન હતું. પરંતુ હવે સવારના તેજ પ્રકાશમાં આ નજારો જોઈને રોહિતના કપાળ પર કરટલીઓ ઉભરી આવી. તે લાંબા ડગલા ભરતો સીધો એ છોકરી પાસે પહોંચ્યો અને કંઈ પણ વિચાર્યા વગર તેનો હાથ પકડીને જોરથી ખેંચ્યો, જેથી તે જાગી ગઈ. પરંતુ એ છોકરી સહેજ સરવળી અને બીજી તરફ પણખું ફરીને ફરીથી સૂઈ ગઈ. એટલું જ નહીં, તેને ઊંઘના ઘેનમાં ધીમેથી કંઈક કહ્યું પણ ખરું, જે રોહિત ઈચ્છવા છતાં સાંભળી શક્યો નહીં. હવે રોહિતની ધીરજ ખૂટી ગઈ. ઓ હેલો છોકરી, કોણ છે તું અને મારા ઘરમાં શું કરી રહી છે? આખરે કોની પરવાનગીથી તું મારા ઘરમાં ઘૂસી આવી? પરંતુ એ મેડમનો અંદાજ જોઈને એવું લાગતું હતું જાણે તેમને આસપાસની કોઈ પણ વસ્તુનું ભાન જ ન હોય. રોહિતે તેને બાવણાથી પકડી અને જબરદસ્તી ખેંચીને સોફા પર બેસાડી. પછી સીધી તેની આંખોમાં આંખો પોળવી ને તીખા અંદાજમાં પૂછવા લાગ્યો, હું તારી સાથે કંઈક વાત કરી રહ્યો છું, મને સીધે સીધો જવાબ આપ કે તું કોણ છે અને અહીં મારા ઘરમાં શું કરી રહી છે? જાનવી, જ્યાં સમયે પણ પૂરી રીતે હોશમાં આવી ન હતી, તેને જ્યારે અચાનક પોતાના ચહેરાની બિલકુલ નજીક એક ખૂબ જ હેન્ડસમ અને એટ્રેક્ટિવ નવયુવાનનો ચહેરો જોયો, તો તેણે પોતાની ઊંઘમાં જ કંઈ પણ વિચાર્યા વગર સીધો રોહિતના ચહેરા પર પોતાનો નાજુક હાથ ફેરવી દીધો. તે ઘેનભર્યા લહેજામાં ધીમેથી બોલી, તમે કેટલા સુંદર છો! શું તમે પરીઓના દેશમાંથી આવેલા કોઈ રાજકુમાર છો? તેનો આ અજીબ અને રોમેન્ટિક અંદાજ રોહિતને અંદર સુધી પરેશાન કરી ગયો. એટલા માટે તેને જાનવીના હાથ પર પોતાની પકડ વધુ મજબૂત કરી અને પોતાનો અવાજ વધુ કડક બનાવતા બોલ્યો, હું જે કોઈ પણ હોઉં, તારે તેનાથી કોઈ મતલબ ન હોવો જોઈએ. તું બસ મને જણાવ કે તું કોણ છે અને અહીં કેવી રીતે પહોંચી? રોહિતના સવાલનો જવાબ આપ્યા વિના જ જાનવીએ જ્યારે ફરીથી પોતાની આંખો બંધ કરીને સૂવાનો પ્રયત્ન કર્યો, તો આ વખતે રોહિતનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તેણે કંઈ પણ વિચાર્યા વગર જાનવીના શરીરને એક પછી એક ઝટકા આપ્યા. રોહિતના આ રીતે હલાવાથી ના માત્ર જાનવીની આંખોમાંથી ઊંઘ પૂરી રીતે ગાયબ થઈ ગઈ, પરંતુ જ્યારે તેણે પોતાની બિલકુલ નજીક એક અજાણ્યા પુરુષને જોયો, તો તે બહુ ખરાબ રીતે ગભરાઈ ગઈ. તે ડરના માર્યા ચિલ્લાઈ, છોડો મને, અને પોતાની જાતને રોહિતની મજબૂત પકડમાંથી છોડાવવા માટે ખરાબ રીતે તડફડવા લાગી. જાનવીને આ રીતે તડફડતી જોઈને રોહિતે અચાનક તેને પાછળની તરફ ધકેલી દીધી, જેનાથી જાનવી પોતાનું બેલેન્સ સંભાળી શકી નહીં અને સીધી જમીન પર જઈ પડી. જમીન પર પડતા જ તેનું માથું જોરથી નીચે વાગ્યું, જેનાથી એક પળ માટે તેનું મગજ શૂન્ય થઈ ગયું અને તેને પોતાની આંખો સામે તારા ફરતા હોય તેવો અહેસાસ થયો. તેને ખૂબ જ દર્દ અને ગુસ્સામાં રોહિત તરફ જોયું અને કહ્યું, તમે તો 1 નંબરના ઝાલિમ અને પથ્થરદિલ માણસ છો.
જાનવીની વાત સાંભળીને રોહિતે કડક અવાજમાં કહ્યું, હાલમાં અહીં મારી નહીં પણ તારી વાત થઈ રહી છે, એટલા માટે મને સીધે સીધું જણાવ કે તું કોણ છે અને તને અહીં કોણે મોકલી છે. આ કહેતા જ રોહિતે ફરીથી તેનો હાથ પકડ્યો અને તેને જબરદસ્તી ઊભી કરી દીધી. રોહિતનું આવું ભયંકર રૂપ જોઈને આ વખતે જાનવી સાચે જ ડરી ગઈ અને તેણે ડરતી નજરોથી તેની તરફ જોતા દબાયેલા અવાજમાં કહ્યું, ઓ, અસલમાં હું અહીં માત્ર એક રાત સૂવા માટે આવી હતી. આ કહેતા જ તેને માંડ રોહિતના ચહેરા પરથી પોતાની નજર હટાવી. જ્યારે રોહિત પહેલાં તો એક ટીશે તેના સુંદર ચહેરાને ઘૂરતો રહ્યો અને પછી અચાનક પોતાની ગરદન પાછળની તરફ નમાવીને અજીબ અંદાજમાં હસવા લાગ્યો. રોહિતને આ રીતે હસતો જોઈને જાનવીને લાગ્યું કે આ માણસ નક્કી કોઈ સાયકો છે અને તેને પહેલીવાર રોહિતથી બહુ ડર લાગવા માંડ્યો. રોહિતે અચાનક પોતાનું હસવાનું રોક્યું અને તેની ખૂબ જ નજીક આવીને પૂછ્યું, શું મારા ચહેરા પર બેવકૂફ લખ્યું છે? રોહિતની વાત સાંભળતા જ જાનવી બહુ માસુમિયતથી તેના ચહેરાને એટલી બારીકાઈથી જોવા લાગી, જાણે સાચે જે શોધવાનો પ્રયત્ન કરી રહી હોય કે તેના ચહેરા પર ક્યાંક બેવકૂફ તો નથી લખ્યું. તેની આ હરકતે બળતરામાં ઘી હોમવાનું કામ કર્યું અને રોહિત વધુ ભડકી ઉઠ્યું. આ વખતે તેને જાનવીને નજીક આવતા તેમની વચ્ચેનું બધું જ અંતર ખત્મ કરી દીધું અને સીધો તેની કમર પર હાથ રાખી તેને પોતાની તરફ ખેંચતા બોલ્યો, હું તને છેલ્લી વાર પૂછી રહ્યો છું કે તને અહીંયા કોણે મોકલી છે? જો હવે પણ તે મારા સવાલનો જવાબ ન આપ્યો ને તો હું તારી એવી હાલત કરીશ કે તું જિંદગીભર પોતાની જાત સાથે નજર મિલાવવાની લાયક નહીં રહે. રોહિતના હાથની સખ્ત પકડ પોતાની કમર પર અનુભવતા જ જાનવી પાણી વિનાની માટલીની જેમ તરફડી ઉઠી અને દર્દના માર્યા તેની આંખો આંસુઓથી ભરાઈ આવી. તેને રડતા રડતા કહ્યું, હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું, હું અહીં કોઈના કહેવા પર ન થાવી. પ્લીઝ મારાથી થોડા દૂર થઈને વાત કરો. આ કહેતા જ જાનવીએ પોતાના બંને હાથ રોહિતની છાતી પર રાખ્યા અને તેને પાછળ ધકેલવાનો પ્રયત્ન કર્યો. આ જોઈને રોહિતને કદાચ તેના પર થોડી દયા આવી ગઈ અને તેણે તેની કમર પરથી પોતાના હાથ હટાવી લીધા. રોહિતે આ વખતે કડકાઈથી પૂછ્યું, તો પછી તું અહીં કેમ આવી છે અને મારા ઘરની અંદર કેવી રીતે ઘૂસી ગઈ? આ સાંભળતા જ જાનવીએ શર્મથી પોતાનું માથું ઝુકાવી લીધું અને ધીમેથી બોલી, ઓ, અસલમાં બહાર જે ચોકીદાર અંકલ હતા ને તેઓ સૂતા હતા તો હું મેઇન ગેટ કૂદીને અંદર આવી ગઈ. રોહિતે ગુસ્સાના માર્યા પોતાની મુઠ્ઠીઓ ભીસી લીધી, કારણ કે તેને સમજાઈ ગયું હતું તેના ગાર્ડની બેદરકારીને કારણે આ મુસીબત સીધી તેના લિવિંગ રૂમ સુધી પહોંચી ગઈ હતી. તે ગુસ્સામાં લાલચોળ થતાં બોલ્યો, એ ચોકીદારનો તો હવે મારે નોકરીમાંથી પત્તો સાફ કરવો જ પડશે. પણ તારી હિંમત કેવી રીતે થઈ? અને એ જણાવ કે તારી આ ભારેખમ સૂટકેસ ઘરની અંદર કેવી રીતે આવી? ઓહ, અસલમાં પહેલાં મેં પોતે દિવાલ પરથી છલાંગ લગાવી અને પછી અંદર આવીને ગેટ ખોલી દીધો. એમ તો જ્યારે હું સામાન અંદર લાવી રહી હતી ત્યારે ચોકીદાર અંકલની આંખ ખુલી ગઈ હતી, પણ તેઓ બહુ સારા માણસ છે. તેમણે મને કંઈ ના કહ્યું અને જાતે જ બોલી દીધું કે હું અંદર જઈ શકું છું. આ સાંભળતા જ રોહિતની ધીરજ ખૂટી ગઈ અને તેણે ગાર્ડને બોલાવ્યો. જેવો ગાર્ડ રૂમની અંદર આવ્યો, રોહિતે તેને ખીજાતા કહ્યું, હમણાં અને આ જ ક્ષણે મારા ઘરેથી ચાલતો થા. આજથી તારી નોકરી પૂરી. રોહિતને લાગ્યું હતું કે નોકરી જવાથી વાત સાંભળીને ગાર્ડ રડવા લાગશે, માફી માંગશે કે ઓછામાં ઓછું કારણ તો પૂછશે, પરંતુ અહીં તો પાછું જ પલટાઈ ગયું. ગાર્ડ પોતે પણ રોહિતના ગુસ્સાથી બહુ કંટાળી ગયો હતો, એટલા માટે નોકરીમાંથી નીકળતા જ તેને રાહતનો શ્વાસ લીધો અને નાના બાળકોની જેમ ખુશીથી ઉછળતો ઘરની બહાર ભાગી ગયો. ગાર્ડનો આ અંદાજ જોઈને રોહિતનું મોં તો ખુલ્લું ને ખુલ્લું રહી ગયું અને તે બસ તેને જોતો જ રહી ગયો. રોહિતને પોતાની તરફ ઘૂરતો જોઈને જાનવી માંડ તેના ચહેરા પરથી પોતાની નજર હટાવી અને ગભરામણમાં પોતાની આંગળીઓ ટાંકતા બોલી, મારું માનું, મને અહીં માત્ર એક રાત વિતાવી હતી અને સવારે જતી જ રહેત. શું તને મારો જ બંગલો કોઈ હોટેલ લાગે છે કે પછી તને આ કોઈ ધર્મશાળા લાગે છે? તું જ્યારે ઈચ્છે ત્યારે એક રાત રોકાવા માટે અહીં મોં ઉપાડીને ચાલી આવે. રોહિત એકવાર ફરી ધમકાવતા તેની ખૂબ જ નજીક આવી ગયો. રોહિતને પોતાની આટલી નજીક આવતો જોઈ જાનવી ઝડપથી પાછળ હટી, પરંતુ પાછળ સોફો હોવાને કારણે
તે પોતાનું બેલેન્સ સંભાળી શકી નહીં અને સીધી સોફા પર જઈ પડી. તે સોફા પર પડ્યા જ રાત રડતા બોલી, હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મારા સગા કાકાએ પોતાના ગુંડાઓ મારી પાછળ લગાડી રાખ્યા છે અને તેઓ મારો જીવ લેવા માંગે છે. હું અત્યારે મરવા નથી માંગતી, એટલા માટે હું મારા ઘરેથી ભાગીને અહીં આવી ગઈ. મારી પાસે જેટલા પણ પૈસા હતા તે બધા મારી એક મિત્રએ મારી પાસેથી છીનવી લીધા અને મને દગો આપી દીધો. આ કહેતા જ જાનવીએ પોતાનો ચહેરો બંને હાથોથી છુપાવી લીધો અને ધ્રુસકે રડવા લાગી. રોહિતે ચીડાઈને સોફા પર રડતી જાનવીને જોઈ. તેને એવી છોકરીઓ બિલકુલ પસંદ નહોતી જે વાતમાં રડવા લાગતી હતી અને જૂઠી લાચારીનું નાટક કરતી. તેણે કડક લહેજામાં કહ્યું, જો છોકરી, હવે બસ બહુ થયું. તારે જેટલો ડ્રામો કરવો હતો એટલો કરી ચૂકી છે. હવે સીધી અહીંથી બહાર નીકળવાની તૈયારી કર. આ કહેતા જ રોહિતે તેનો હાથ પકડ્યો અને તેને જબરદસ્તી ઘસીટીને ઘરની બહાર કાઢવા લાગ્યો. રોહિતને આ રીતે બેરહેમીથી બહાર કાઢતો જોઈ જાનવી રડતા તેની સામે કરગરવા લાગી, પ્લીઝ મને આ સમયે ઘરની બહાર ના કાઢો. એ ગુંડાઓ હજી પણ બહાર જ ક્યાંક મારી પાછળ પડેલા છે અને જો આજે હું તેમના હાથે ચડી ગઈ તો તેઓ મને સાચે જ મારી નાખશે. જુઓ, હું તમારી સામે હાથ જોડું છું. તમે મને જે કહેશો હું તે બધું કરવા તૈયાર છું. જો તમે કહેશો તો હું જિંદગીભર તમારા બંગલામાં એક માળી બનીને છોડવાઓની સંભાળ રાખીશ. પણ પ્લીઝ મને બહાર ના મોકલો. પ્લીઝ મને કોઈ પણ નાનું મોટું કામ આપી દો, પણ મને તમારા ઘરમાં રહેવા દો. જાનવીની આ વાત સાંભળી એ રોહિત શર્માએ ઊંડી નજર તેના પર નાખી અને પછી અચાનક તેને જોરથી દિવાલ સરસી ચાપીને તેની આંખોમાં આંખો પોરવીને બોલ્યો, મને તારા પર જરાય ભરોસો નથી. શું ખબર તું કોઈ ચોર હોય અને અહીં ચોરીના ઈરાદાથી આવી હોય? રોહિતની વાત સાંભળી ને જાનવી ઝડપથી બોલી, જો હું કોઈ ચોર હોત તો રાતના અંધારામાં જ મારું કામ પતાવીને ક્યારની ભાગી ગઈ હોત. પણ હું તમને કેવી રીતે ખાતરી અપાવું કે હું સાચે જ બહુ મજબૂર છું? રોહિતે તરત જ તેને ટોકતા કહ્યું, જો છોકરી, સૌથી પહેલાં તો તું મને આપ કહીને વાત કર, કારણ કે ના તો હું તારો કોઈ નાનો ભાઈ છું અને ના તો તારો કોઈ સંબંધી કે તું મારી સાથે આ રીતે ફ્રી થઈને બોલી રહી છે. બીજી વાત એ કે મને તારા પર દયા ખાવાનો કોઈ શોખ નથી અને ના તો તારી મદદ કરીને મને કંઈ મળવાનું છે. જો કાલે સવારે તારા સંબંધીઓ તને શોધતા અહીં સુધી પહોંચી ગયા તો હું તો બહુ મોટી મુસીબતમાં ફસાઈ શકું છું. એટલા માટે હું તારી મદદ કરીને મારી જાતને કોઈ લફડામાં નાખવા નથી માંગતો. ચાલ, હવે પોતાનો બધો સામાન ઉઠાવ અને અહીંથી ચાલતી પકડ. આ કહીને રોહિત સીધો લિવિંગ રૂમમાં ચાલ્યો ગયો અને તેણે એ મેડમનો બધો સામાન પર ઉઠાવી ઘરની બહાર ફેંકી દીધો. ઘણો સમય વીતી ગયા પછી જ્યારે રોહિત પોતાના કોઈ મિત્રને મળવા માટે ઘરની બહાર નીકળ્યો તો તેણે જોયું કે એ છોકરી હજી પણ ક્યાંય ગઈ નહોતી. તે બહાર દરવાજાને ટેકો દઈને ત્યાં જ બેસી રહી હતી. રોહિતને જોતા જ તે તરત જ ઊભી થઈ ગઈ અને પોતાના કેટલાક દાગીના તેની તરફ લંબાવતા વિનંતી કરવા લાગી, તમે ભલે મારી પાસેથી આ બધું લઈ લો, પણ પ્લીઝ મને અહીં રહેવાની પરવાનગી આપી દો. તેની આ બેવકૂફી જોઈને રોહિતે કહ્યું, છોકરી, તું મારા પર આટલી સહેલાઈથી કેવી રીતે ભરોસો કરી શકે છે? કાં તો તું હદ કરતાં વધુ માસૂમ છે અથવા તો તું બિલકુલ બેવકૂફ છે. તું એક અજાણ્યા પુરુષ પર કેવી રીતે વિશ્વાસ કરી શકે છે જેના વિશે તું કંઈ જ નથી જાણતી? રોહિતની વાત સાંભળી જાનવી બેચેન થઈ ગઈ અને ગભરામણમાં પોતાના હોઠ કરડવા લાગી. રોહિતે બહુ જ સહેજ અંદાજમાં પોતાનો હાથ લંબાવી ને તેના નીચેના હોઠને તેના દાંતની પકડમાંથી આઝાદ કરાવ્યો અને સખ્ત લહેજામાં બોલ્યો, હું તારી કોઈ પણ મદદ નહીં કરું. મારા પાછા આવતા પહેલાં તારે અહીંથી નીકળવું પડશે, નહીંતર આગલી વખતે તને ધક્કા મારીને બહાર કાઢીશ. આ કહેતા જ તેણે પોતાની આંગળીઓથી તેના ગાલને ધીમેથી સ્પર્શ કર્યો અને ઝડપી ડગલા ભરતો બહાર નીકળી ગયો. જાનવીએ તેના જતાં પાછળથી અવાજ લગાવ્યો, જો તમે કહો તો હું તમારા માટે જમવાનું પણ બનાવી શકું છું. હું બહુ સારી કુકિંગ કરું છું અને ઘરની સાફ સફાઈ પણ કરી આપીશ. રોહિતે રોકાયા વગર પાછળથી જ જવાબ આપ્યો, મને આ બધી વસ્તુઓની કોઈ જરૂર નથી. પોતાની આ સેવા તું તારા સુધી જ સીમિત રાખ અને મારા ઘરની બહાર નીકળવાની ઉતાવળ કર. ચાલ. એ માણસ તો હદ કરતાં વધુ પથ્થરદિલ અને કઠોર હતો.
જાનવીને આ વાતનો પૂરો અંદાજો આવી ચૂક્યો હતો કે જ્યાં સુધી અજાણ્યા માણસ પર ભરોસો કરવાનો સવાલ હતો તો આ નિર્ણય પણ તેને બહુ વિચારી સમજીને જ કર્યો હતો. પરંતુ હવે આ વ્યક્તિને પોતાની અસલી વાર્તા જણાવતા પણ તેને બહુ ડર લાગી રહ્યો હતો. હવે ક્યાં જવું તે ન સમજાતા તેને રડતા રડતા મનોમન કહ્યું, હે ભગવાન, હવે હું શું કરું? તેને પોતાનું માથું બંને હાથો વચ્ચે છુપાવ્યું અને નાના બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રાતના લગભગ 11 વાગી રહ્યા હતા જ્યારે રોહિત ઘરે પાછો આવ્યો. તેને જોયું કે છોકરી હજી પણ તેના લાઉન્જના દરવાજાના સહારે ટેકો દઈને બેઠી હતી. આ જોઈને રોહિતનું લોહી ઉકળી ઉઠ્યું. યાર, તું આટલી હઠીલી કેમ છે? હવે શું મારે પોલીસ બોલાવવી પડશે? રોહિતે ગુસ્સામાં કહ્યું. સાંભળતા જે છોકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પ્લીઝ એવું ના કરશો. તો પછી મને જણાવ કે આ શું ડ્રામો લગાવી રાખ્યો છે તે. હું તારા પર વિશ્વાસ કેમ કરું? કોઈ એક કારણ તો આપ મને. આ સાંભળીને તે ઊભી થઈ ગઈ. રોહિતને બિલકુલ સામે આવી અને તેની આંખોમાં આંખો પોડવીને બોલી, કારણ કે હું તમારા એ મિત્રની બહેન છું જે અત્યારે આ દુનિયામાં નથી. મારો ભાઈ શહીદ થઈ ચૂક્યો છે. મારા કાકા જબરદસ્તી મારા લગ્ન કરાવવા માંગે છે, તેથી તેઓ મારા પપ્પાની પ્રોપર્ટી પર કબજો કરી શકે. અને મને એ પણ ખબર પડી છે કે મારા પપ્પાનો જીવ પણ તેમણે જ લીધો છે. મારા ભાઈએ જ મને તમારો કોન્ટેક્ટ આપ્યો હતો. રોહિત શર્મા 8 થી 8 વર્ષ પહેલાં તેમના ગામે ગયો હતો. ત્યારે આ છોકરી માત્ર 14 વર્ષની હતી. રોહિતને તો તેનો ચહેરો બરાબર યાદ પણ નહોતો. ખેર, હવે આખી વાર્તા તેની સમજમાં આવી ચૂકી હતી. તેણે પૂછ્યું, તો ત્યાં બધું મને પહેલાં કેમ ના જણાવ્યું? તેણે માથું ઝુકાવી લીધું અને બોલી, કારણ કે હું જાણું છું કે મારા ભાઈ સાથે તમારી લડાઈ થઈ ગઈ હતી. મને નથી ખબર કે કારણ શું હતું, પણ મને ડર હતો કે ક્યાંક એ લડાઈના કારણે તમે મારી મદદ કરવાની ના પાડી દો. એટલા માટે મેં આ નાનો એવો ડ્રામો કર્યો. બાકી હું જાણું છું કે તમે એક બહુ સારા માણસ છો. આ સાંભળીને રોહિત અજીબ રીતે હસ્યો. હું બિલકુલ પણ સારો માણસ નથી, અને ના તો આ બધું જાણ્યા પછી મારો તારી મદદ કરવાનો કોઈ ઈરાદો છે. તે બિલકુલ ઠીક કહ્યું. તારો ભાઈ કરણ હવે મારા માટે કોઈ માયને નથી રાખતો, અને આમ પણ હવે ત્યાં દુનિયામાં નથી. આ કહીને રોહિત જેવો અંદર જવા લાગ્યો, જાહ્નવીએ ફરીથી તેનો હાથ પકડી લીધો. પ્લીઝ, ભલે મને તમારા ઘરમાં નોકરાણી બનાવીને રાખી લો, ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરું. રોહિત એક પળ માટે રોકાઈ ગયો. તેણે ફરીને જાહ્નવીના ચહેરાને બારીકાઈથી જોયો અને બોલ્યો, મને તને મારી નોકરાણી નથી બનાવી. મારી એક શરત છે. જો તું તેને માનવા તૈયાર હોય તો મને મંજૂર છે. જાહ્નવીએ તરત જ કહ્યું, ઠીક છે, તમે જે કહેશો હું તે માનવા તૈયાર છું. રોહિતના ચહેરા પર એક તોફાની સ્મિત આવી ગયું. અંદર આવ. આ વિશે બેસીને વાત કરી. જાહ્નવી પોતાનો સામાન ઘસીટીને અંદર લઈ જવા લાગી તો રોહિતે તેને ટોકી. તેણે પોતાના નોકરને અવાજ આપ્યો અને સામાન ઉઠાવવાનો ઈશારો કરતાં કહ્યું, આ બધો સામાન ગેસ્ટ રૂમમાં રાખી દો. જી સાહેબ, કહીને નોકર સામાન ઉઠાવીને ગેસ્ટ રૂમ તરફ વધી ગયો. જ્યારે રોહિત એકવાર ફરી એ છોકરી તરફ વળ્યો, મારા દાદાજી મારા પર લગ્ન કરવાનું દબાણ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે હું જલ્દીથી જલ્દી લગ્ન કરી મારું ઘર વસાવી લઉં. પરંતુ સાચું તો એ છે કે મને લગ્ન કરવામાં કોઈ રસ નથી, અને ના તો હું મારી જિંદગીમાં કોઈ પણ છોકરીને સામેલ કરવા માંગુ છું. હું બસ દુનિયા અને મારા દાદાજીને બતાવવા માટે ઈચ્છું છું કે તું મારી પત્ની બની જા. આ આપણો એક કોન્ટ્રાક્ટ હશે જે લગભગ 3 વર્ષ સુધી ચાલશે. આ 3 વર્ષોમાં તારે મારી સાથે મારી પત્ની બનીને રહેવું પડશે. આ દરમિયાન તારા ભણતરથી લઈને તારા રહેવા જમવાનો બધો જ ખર્ચ હું પોતે ઉપાડીશ. આના પછી જ્યારે તું એટલી સમજદાર થઈ જઈશ કે પોતાના પગ પર ઊભી રહી શકે તો તું અહીંથી તારા રસ્તે જતી રહેજે અને હું મારા રસ્તે. હવે મને સાફે સાફ જણાવ, શું તને આ શરત મંજૂર છે? રોહિતની વાત સાંભળીને જાહ્નવીને લાગ્યું કે જાણે તેનું દિલ ડૂબી રહ્યું હોય. ગભરામણમાં તેને અચાનક પોતાનો હાથ પોતાની છાતી પર લાખી લીધો. જેવું તેણે એવું જ કર્યું, રોહિતની નજર તેની ઝડપથી ચાલતી ધડકનો પર જઈને ટકી ગઈ. પોતાની તરફ આવી ઊંડી નજર જોઈને જાહ્નવીએ પોતાની નજરો ચોળી લીધી. તેણે ખુદને સંભાળતા કહ્યું, હું આ બધું બિલકુલ ન કરી શકું. તમે તો મને લાચાર જોઈને રમકડું જ સમજી લીધું છે, પરંતુ તમને મારી સાથે રમવાની પરવાનગી ક્યારેય નહીં આપું. આ સાંભળતા જ રોહિતનો પાળો ચડી ગયો.
અંતે ગુસ્સામાં ગરજ્યો, મેં તને પહેલાં જ સાફ કહી દીધું હતું ને કે આપણા બંને વચ્ચે કોઈ ફિઝિકલ રિલેશનશિપ નહીં હોય. આ લગ્ન માત્ર દેખાડવા માટે હશે. અને જો તમે ક્યારેય મારા નજીક આવવા કે ફ્રી થવાની કોશિશ કરી તો હું તમારા પર કેસ કરી દઈશ. હું તમને પહેલાં જ વોર્ન કરી રહી છું. ચાંદનીએ પોતાની આંગળી ઉઠાવીને તેને સીધે સીધી ધમકી આપતા કહ્યું. રોહિતે બેફિકરાઈથી પોતાના ખંભા ઉછાળ્યા અને ઠંડા લહેજામાં બોલ્યો, વરી મારો ઈમાન એટલો નબળો પણ નથી જે તારા જેવી છોકરી સામે ઘૂંટણ ટેકવવા મજબૂર થઈ છે. અને વરી હું એ પણ સારી રીતે જાણું છું કે તું એ વ્યક્તિની બહેન છે જેને હું આ દુનિયામાં સૌથી વધુ નફરત કરું છું. આ કહેતાની સાથે જ રોહિતની આંખો ગુસ્સાથી એકદમ લાલ થઈ ગઈ. જાનવીને પહેલી વાર ખૂબ જ તીવ્રતાથી પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને લાગ્યું કે તેને અહીં આવું જ જોઈતું ન હતું, અથવા ઓછામાં ઓછું આ બેરહેમ માણસને સાચું તો બિલકુલ નહોતું કહેવું જોઈતું. તેને ડરના માર્યા થૂક ગળ્યું. રોહિતે પોતાના ફોનની સ્ક્રીન પર આંગળીઓ ફેરવતા કહ્યું, હું હવે મારા દાદાજીને વિડીયો કોલ લગાવી રહ્યો છું. તારે એક ખૂબ જ ડાયા બાળકની જેમ તેમની સાથે વાત કરવાની છે અને બિલકુલ એવી જ સીધી સાદી છોકરી બનવાનું છે જેવું હું કહીશ. હું જે કહું તેમાં તારે બસ હામાં હા મિલાવવાની છે, સમજી? જાનવીએ હામાં પોતાની ગરદન હલાવી દીધી. રોહિતે દાદાજીનો નંબર ડાયલ કરી દીધો અને જેવો જ કોલ રિસીવ થયો, રોહિતના ચહેરા પરથી ગુસ્સો ગાયબ થઈ ગયો અને તેને હસતા હસતા કહ્યું, હેલો દાદાજી, કેમ છો તમે? મારી પાસે તમારા માટે એક ખૂબ જ સરસ સરપ્રાઈઝ છે. આ સાંભળતા જ દાદાજી એક્સાઇટેડ થઈ ગયા અને બોલ્યા, અરે વાહ, પ્લીઝ મને જલ્દી જણાવ કે શું તે મારી બહુ શોધી લીધી જ? તેમની વાત સાંભળીને રોહિત ખિલખિલાટ હસી પડ્યો. ઓ દાદાજી, તમે તો પૂછીને મારા સરપ્રાઈઝની મજા જ બગાડી દીધી. ખેર, આ જુઓ, મને તમારી વહુ મળી ગઈ છે. દાદાજીને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેઓ ચોંકીને બોલ્યા, અરે ક્યાંક તું મારી સાથે કોઈ મજાક તો નથી કરી રહ્યો ને? ઊભો રહે, મને પહેલાં આજની તારીખ જોવા દે. ક્યાંક તું મને એપ્રિલ ફૂલ તો નથી બનાવી રહ્યો ને? રોહિતે બનાવટી નારાજગી દર્શાવતા કહ્યું, ઓ દાદાજી, તમને તો ક્યારેય મારા પર ભરોસો જ નથી હોતો. દાદાજી હસતા હસતા બોલ્યા, હા, આ બાબતમાં તો હું ખરેખર તારા પર આસાનીથી વિશ્વાસ ન કરી શકી. મારી વહુ પાસે મોબાઈલ આપ, મારે સીધી તેની સાથે વાત કરવી છે. વાહ દાદાજી, હજી તો ત્યાં ઘરની વહુ બનીને આવી પણ નથી અને તમે અત્યારથી તેને મારા કરતાં વધુ ઇમ્પોર્ટન્સ આપવાનું શરૂ કરી દીધું. રોહિતે ખરાબ મોઢું બનાવતા થોડી ફરિયાદ કરવાના અંદાજમાં કહ્યું. જાનવી, જે પહેલી વાર રોહિતનું આ મિત્રતાભર્યું રૂપ જોઈ રહી હતી, તે પોતાને રોકી ન શકી અને ન ઈચ્છવા છતાં પણ સ્ક્રીન પર દેખાઈ રહેલા દાદાજી તરફ આકર્ષિત થઈ ગઈ અને તેમની સાથે પોતાની નાની નાની વાતો શેર કરવા લાગી. દાદાજીના પ્રેમને કારણે જાનવીના ડર અને ઉદાસીનો ભારે બોજ ઘણી હદ સુધી હળવો થઈ ગયો. પરંતુ આ આખી વાતચીત દરમિયાન જાનવી સતત પોતાના ચહેરા પર રોહિતની નજરોની તીક્ષ્ણતા અનુભવી રહી હતી, જે પલક ઝપકાવ્યા વગર તેના ચહેરાના બદલાતા એક્સપ્રેશનને વાંચી રહ્યો હતો અને આ અંદાજ લગાવવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો કે આખરે આ છોકરીના દિલ અને મગજમાં શું ચાલી રહ્યું છે. રોહિત માટે આ કામ ખરેખર થોડું મુશ્કેલ ને ગૂંચવણભર્યું સાબિત થઈ રહ્યું હતું, કારણ કે પોતાની આખી લાઈફમાં પહેલી વાર તેને કોઈ છોકરીના મગજને વાંચવામાં આટલી બધી પ્રોબ્લેમ આવી રહી હતી. જેવો જ વિડીયો કોલ કટ થયો, રોહિતના ચહેરાની મુસ્કાન ગાયબ થઈ ગઈ અને તેણે સખ્ત લહેજામાં કહ્યું, કાલે સવારે આપણે બંને સાદગીથી લગ્ન કરી લઈશું, કારણ કે એમ પણ મને નકામા દેખાડા અને ધામધૂમવાળા લાંબા પહોળા ફંક્શન બિલકુલ પસંદ નથી. આ દરમિયાન તું આ ઘરમાં પોતાનું ધ્યાન રાખજે અને કિચનમાં ખાવા પીવાની બધી જરૂરી વસ્તુઓ પહેલેથી જ હાજર છે, એટલે જો તને રાત્રે કે ગમે તે સમયે ભૂખ લાગે તો તું વિના સંકોચે લઈને ખાઈ શકે છે. આજની રાત તારે ગેસ્ટ રૂમમાં જ ગુજારવી પડશે, પરંતુ યાદ રાખજે, કાલે જેવા જ આપણા લગ્ન થશે તારે તારો બધો સામાન લઈને મારા રૂમમાં જ શિફ્ટ થવું પડશે. એવું કરવું એટલા માટે જરૂરી છે કારણ કે દાદાજી આગામાં 2 અઠવાડિયા સુધી આપણી સાથે રહેવા માટે અહીં આવી રહ્યા છે અને તેમની સામે આપણે ગમે તે ભોગે નોર્મલ હસબન્ડ વાઈફની જેમ જ બિહેવ કરવું પડશે, જેથી તેમને જરાય શંકા ન જાય. રોહિતની વાત સાંભળીને જાનવીએ કોઈ પણ દલીલ વગર હામાં પોતાની ગરદન હલાવી દીધી, પણ પછી કંઈક વિચારતા તેને હિંમત ભેગી કરી
અને ખૂબ જ માસુમિયતથી કહ્યું, સાંભળો. જાનવીના માસૂમ અવાજમાં કંઈક એવો જાદુ હતો કે રોહિતના આગળ વધતા કદમ એક ક્ષણ માટે ત્યાં જ રોકાઈ ગયા. માનો 1 સેકન્ડ માટે તેના દિલના ધબકારા થંભી ગયા હોય. તેણે તરત જ પોતાની ફિલિંગ્સ પર કાબૂ મેળવ્યો અને બેરુખીભર્યા અંદાજમાં પાછા ફરીને કહ્યું, હા બોલ, હવે તારે મારી પાસે બીજું શું કહેવું છે? રોહિતના અચાનક અને હદ કરતાં વધુ સખ્ત વર્તનને જોઈને જાનવી મેન્ટલી વધુ મૂંઝવણમાં મુકાઈ ગઈ અને પરેશાન થઈ ગઈ. છતાં પણ હિંમત ભેગી કરીને બોલી, ઓ, તમે કાલે મારી સાથે વાદો પણ તો કર્યો હતો ને કે તમે મારો અધૂરો અભ્યાસ પૂરો કરાવવા માટે આગળ મારું કોલેજમાં એડમિશન કરાવી દેશો. તો હું બસ એ જ જાણવા માંગતી હતી કે આ બધું ક્યાં સુધીમાં પોસિબલ થઈ શકશે? રોહિત થોડો રોકાઈને ગંભીર અવાજમાં બોલ્યો, કાલે આપણા લગ્ન થયાના તરત જ પછી હું તારા અભ્યાસની બધી વ્યવસ્થા કરી ને તારું એડમિશન કરાવી દઈશ. શું આ સિવાય પણ તારા મગજમાં મને પૂછવા માટે કોઈ બીજો સવાલ બાકી રહ્યો છે? ના ના, મારો હવે બીજો કોઈ સવાલ નથી. તેણે ખૂબ જ ઝડપથી નામાં પોતાની ગરદન હલાવી દીધી, જેના પછી રોહિત પણ 1 સેકન્ડ ગુમાવ્યા વગર વળ્યો અને ઝડપથી પોતાના રૂમ તરફ આગળ વધી. રોહિતના ગયા પછી જાનવી પોતાની જગ્યા પર બિલકુલ સદબદ ઊભી રહી ગઈ અને બસ દૂર સુધી તેની પહોળી પીઠને લાચારીથી તાકી રહી. તેને યાદ આવ્યું કે પહેલી વાર તેને રોહિતને પોતાની એક કઝિનના લગ્નમાં જોયો હતો, જ્યારે તે માત્ર 14 વર્ષની એક નાની અને અણસમજુ બાળકી હતી. પછી બીજી વાર તેને રોહિતને સોશિયલ મીડિયાના એક મોટા પ્લેટફોર્મ પર ઇન્ટરવ્યૂ આપતા જોયો હતો અને ત્યાં સુધીમાં તે પોતે 18 વર્ષની એક સમજદાર છોકરી થઈ ચૂકી હતી. આજે એ જ ખાસ ક્ષણ હતી જ્યારે જાનવીને પહેલીવાર ખૂબ જ તીવ્રતાથી અનુભવાયું હતું કે તેનું અણસમજુ દિલ રોહિતની પર્સનાલિટી તરફ ખેંચાતું ચાલ્યું જાય છે અને તેને પસંદ કરવા લાગ્યું છે. આમ હેન્ડસમ માણસનો દરેક અંદાજ, તેની દરેક અદા જાનવીના દિલને હદે પસંદ હતી. તે ઈચ્છવા છતાં પણ તેને ભૂલી શકતી નહોતી. પરંતુ હવે જ્યારે તેને હકીકતનો સામનો કરતા આ વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે તે આ માણસને પોતાની લાઈફમાં ક્યારેય મેળવી શકે તેમ નથી અને રોહિતની નજરમાં તેની વેલ્યુ માત્ર ને માત્ર એક 2 કોડીની મજબૂર છોકરી જેવી છે, તો જેમ જેમ આ વિચાર પાકો થતો જતો હતો તેમ તેમ અંદરથી તેની મેન્ટલ કન્ડિશન બધી બદતર થતી જતી હતી. પોતાના રૂમમાં ગયા પછી તે ઘણીવાર સુધી ફ્લોર પર બેસી ને આંસુ વહાવતી રહી. જ્યાં રડતા રડતા ન જાણે ક્યારે તેની આંખ લાગી ગઈ તેને ખબર જ ન પડી. આગલી સવારે કોઈએ તેના રૂમનો દરવાજો જોરથી ખખડાવ્યો, જેના અવાજથી તે ખરાબ રીતે હરબડાઈને ઊંઘમાંથી જાગી ગઈ અને એ જ વિખરાયેલા હુલિયામાં ઝડપથી દરવાજા તરફ ભાગી. જેવો જ જાનવીએ પોતાનો રૂમનો દરવાજો ખોલ્યો તો સામે રોહિત ઊભો હતો. તેના એ વિખરાયેલા હુલિયાને જોઈને તે પળભર માટે અંદરથી થોડો બેચેન થઈ ગયો. એવું એટલા માટે હતું કારણ કે મેડમની ટી શર્ટ તેમના ખંભા પરથી નીચે સરકી ગઈ હતી, જેના કારણે તેમની બ્લાન્ડી સાફ દેખાઈ રહી હતી અને આ અચાનક ઊભી થયેલી સિચ્યુએશનને જોઈને રોહિતના પોતાના ધબકારા પણ ખરાબ રીતે બેકાબૂ થઈ ગયા હતા. તેણે તરત જ પોતાની નજર ફેરવી લીધી અને સખ્ત લહેજામાં બોલ્યો, ઓછામાં ઓછી તમારામાં એટલી મેનર્સ તો હોવી જ જોઈએ કે દરવાજો ખોલતા પહેલાં માણસ પોતાની હાલત સરખી કરે છે, કે પછી હવે મારે આ નાની નાની વાતો પર તને બેસીને શીખવાડવી પડશે? આ કહેતાની સાથે તે તરત જ જાનવી તરફ પોતાની પીઠ ફેરવીને ઊભો રહી ગયો. જ્યારે જાનવીએ પલક ઝબકાવતા જ પોતાની બેદરકારીનો અહેસાસ થયો, જેના કારણે તેનો ચહેરો શર્મથી લાલ થઈ ગયો. આઈ એમ રિયલી સોરી, જાનવીએ હળબળતા કહ્યું અને ઝટપટ દરવાજો બંધ કરી દીધો જેથી તે પોતાને સરખી કરી શકે. ત્યારે જ બહાર ઊભાયેલા રોહિતનો અવાજ આવ્યો, જલ્દીથી તૈયાર થઈને નીચે આવ. હું નીચે લાઉન્જમાં તારી રાહ જોઈ રહ્યો છું, કારણ કે દાદાજી ગમે તે સમયે અહીં પહોંચવાના છે અને મેં તેમના આવ્યા પહેલાં જ લગ્નની પૂરી વ્યવસ્થા કરી દીધી છે. આ સાંભળીને જાનવીએ અંદરથી જ હામાં જવાબ આપ્યો અને સમય ગુમાવ્યા વગર પોતાના બેગમાંથી એક સાદો ડ્રેસ કાઢીને જલ્દી તેને પહેર્યો અને સીડીઓથી નીચે તરફ ભાગી. બીજી તરફ દાદાજી, જે પોતાની એકમાત્ર વહુને એક સુંદર દુલ્હનના રૂપમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક હતા, તેઓ જાનવીને આટલા સાદા કપડામાં જોઈને નિરાશ થઈ ગયા. તેમણે રોહિતને ટોકતા કહ્યું, તમે બંને તમારી જિંદગીનો આટલો મોટો ફેસલો લઈ રહ્યા છો.
આજનો દિવસ તમારા બંનેની લાઈફનો સૌથી ખાસ દિવસ છે, પણ આ તમે લોકોએ કેવા અજીબ અને સાદા કપડાં પહેરી રાખ્યા છે. જ્યાં સુધી મારી વહુ એક અસલી દુલ્હનની જેમ તૈયાર નહીં થઈ જાય ત્યાં સુધી તમારા બંનેના લગ્ન બિલકુલ નહીં થાય. એટલા માટે અત્યારે ને અત્યારે જ આના માટે લગ્નના જોડાની અને બ્યુટિશિયનની વ્યવસ્થા કર. દાદાજીની ફરમાઈશ પર રોહિત તેમની તરફ જોતા બોલ્યો, આ તમે શું કહી રહ્યા છો દાદાજી? મને શરૂઆતથી જ સાદગી પસંદ છે અને હું લગ્ન ખૂબ જ સિમ્પલ રાખવા માંગુ છું. પરંતુ સાદગી પસંદ હોવાનો મતલબ એ તો બિલકુલ નથી ને કે તું તારી પસંદના ચક્કરમાં માસૂમ બાળકીના બધા અરમાન જ મારી નાખે. આ બાળકીએ ન જાણે પોતાના લગ્નને લઈને પોતાના દિલમાં કેવા કેવા સપના સજાવ્યા હશે અને શું શું વિચાર્યું હશે. દાદાજીએ રોહિતને વટતા કહ્યું. તેમનો અવાજ સાંભળીને રોહિતે જાહ્નવી પર એક ત્રાસી નજર નાખી, જે તે સમયે દાદાજીની બિલકુલ પાછળ ઊભી રહીને તેમની દરેક વાત પર જોર જોરથી હામાં પોતાની ગરદન હલાવી રહી હતી અને રોહિતની વિરુદ્ધ દાદાજીની દરેક વાતને પૂરેપૂરું સપોર્ટ કરી રહી હતી. જાહ્નવીની આ રીતે બગાવત કરતી જોઈ રોહિત બસ ગુસ્સામાં પોતાના દાંત પીસીને રહી ગયો અને અંદરને અંદર ઉકળવા લાગ્યો. તું બસ એકવાર લગ્ન પછી મારા કાબૂમાં આવી જા, પછી હું તને સરખી રીતે જોઉં છું કે તારી આ દરેક વાત પર હલતી ગરદનને એક જગ્યા પર સીધી કેવી રીતે ઊભી રખાય છે. રોહિતે પોતાની જાતને કહ્યું. જાહ્નવીના કાન સુધી રોહિતનો અવાજ પહોંચી ગયો હતો, જેને સાંભળીને તે અંદરથી ધ્રુજી ગઈ. ખેર, દાદાજીના હુકમ આગળ રોહિતનું કંઈ ન ચાલ્યું અને આશરે 3 કલાકની લાંબી તૈયારી પછી જ્યારે જાહ્નવી સુંદર દુલ્હન બની ને રોહિતની સામે આવી તો પળભર માટે રોહિત પોતાની જગ્યા પર બિલકુલ હેરાન થઈને ઊભો રહી ગયો. માત્ર રોહિત જ નહીં, પરંતુ તે રૂમમાં હાજર દરેક વ્યક્તિની નજર તે છોકરીની સુંદરતા પર જઈને ટકી ગઈ હતી અને કોઈ પણ પોતાની આંખો ત્યાંથી હટાવી શકતું નહોતું. રોહિતે પોતાની આખી લાઈફમાં કેટલી સુંદર છોકરીઓ જોઈ હતી, પરંતુ આ હદે સુંદર, માસૂમ અને નેચરલ એટ્રેક્શન તેણે પોતાની નજરો સામે પહેલીવાર જોયું. તેના મગજમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે કોઈ છોકરી આ હદે દિલકશ અને હસીન કેવી રીતે હોઈ શકે. અને આ વિચારની સાથે જ તેના સૂતેલા જજ્બાત અજીબ રીતે મચલવા લાગ્યા. પણ જેવી તેને લગ્નની અસલિયત અને પેલો 4 વર્ષનો કોન્ટ્રાક્ટ યાદ આવ્યો, તેણે તરત જ ઊંડો શ્વાસ લીધો અને પોતાના ભટકતા દિલ અને જજ્બાત પર પૂરી રીતે કાબૂ મેળવી લીધો. થોડી જ વારમાં તે બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. આ કોઈ ઉતાવળિયો નિર્ણય નહોતો. તેણે ખૂબ જ વિચારી સમજીને કદમ ઉઠાવ્યું હતું. ત્યાંના અંજામથી સારી રીતે વાકેફ હતી, પરંતુ છતાં પણ તેને પોતાના જીવની બાજી લગાવવાનું રિસ્ક લીધું હતું. રાત્રે તેને રોહિતના રૂમમાં મોકલી દેવામાં આવી. તે દુલ્હનના જોડામાં સજેલા બેડના સહારે ટેકો દઈને બેઠી. જેવો જ રોહિત રૂમમાં આવ્યો, તેને આ રીતે તૈયાર બેઠેલી જોઈને ચીડાતા બોલ્યો, તે હજુ સુધી કપડાં ચેન્જ કેમ નથી કર્યા? જાહ્નવી જે મનોમન રોહિતના મોઢેથી પોતાની પ્રશંસા સાંભળવાની આશા લગાવીને બેઠી હતી, તેના રૂખા અને ફીકા વર્તનથી અંદરથી તૂટી ગઈ અને પોતાના આંસુ પીને રહી ગઈ. રોહિત હવે તેને ડ્રેસિંગ ટેબલના અરીસામાં જોઈને તાકી રહ્યો હતો. મેં તને પહેલાં જ સાફ કહી દીધું હતું ને કે આપણા બંને વચ્ચે એવો કોઈ સંબંધ નહીં હોય, પરંતુ લાગે છે કે તું કંઈક બીજું જ ઈચ્છે છે. એક અજીબ લહેજામાં વાત કરતો તે તેની તરફ વધવા લાગ્યો. જાહ્નવીએ તરત જ નામાં માથું હલાવ્યું અને પોતાને સંભાળતા બોલી, આ તમારી ગેરસમજ છે. મને પણ તમારી સાથે કોઈ સંબંધ બનાવવાનો કોઈ શોખ નથી. હું ખૂબ થાકી ગઈ હતી એટલે બસ આરામ કરી રહી હતી. એટલું કહીને તે પોતાનો ભારે લહેંગો સંભાળતી વોશરૂમમાં ઘૂસી ગઈ. તેણે દરવાજો એટલી જોરથી બંધ કર્યો કે રોહિતના ચહેરા પર એક કડવી મુસ્કાન આવી ગઈ. જાહ્નવી આખી રાત સોફા પર પંખા બદલતા કાપી. જોકે રોહિતે તેને બેડ પર સૂવા માટે કહ્યું હતું, પણ ત્યારે તેણે પોતાનો ઈગો બતાવ્યો. અડધી રાત્રે જ્યારે તેની કમરનો દુખાવો બરદાસ્ત બહાર થઈ ગયો તો ન ઈચ્છવા છતાં પણ બેડના એક ખૂણામાં જઈને સૂઈ ગઈ. સૂતી વખતે જાહ્નવી મેડમને દુનિયા આખીનું કોઈ ભાન નહોતું રહેતું. થોડી જ વારમાં તે ગાઢ ઊંઘમાં રોહિતને બિલકુલ ઉપર જઈ પડી. તેના ધબકારા રોહિતની છાતી સાથે ટકરાઈ રહ્યા હતા અને તેનો હાથ રોહિતના સેન્સિટિવ હિસ્સાને સ્પર્શી રહ્યો હતો. રોહિત જે પોતાની છાતી પર ભારેપણું અનુભવાને કારણે જાગી ગયો હતો,
હવે એ છોકરીની નજીકતા અનુભવીને ખરાબ રીતે બેચેન થવા લાગ્યો. તેણે જાનવીના કાન પાસે ધીમેથી કહ્યું, જાનવી, સીધી થઈને સૂઈ જા. પરંતુ ગાઢ ઊંઘમાં સૂતેલી જાનવી પર આની કોઈ અસર ન થઈ. તે તેના વધુ નજીક સરકી પોતાનું માથું રોહિતની ગરદન પાસે ટેકવી દીધું. જાનવીના ગરમ શ્વાસ રોહિતની ગરદનને ટચ કરી રહ્યા હતા. રોહિતે તેને પોતાનાથી દૂર કરવાની કોશિશ કરી તો અજાણતામાં તેનો હાથ જાનવીના તેજ ચાલતા ધબકારા સાથે ટકરાય. જાનવીનું નાજુક બદન તેના હાથોની પકડમાં આવી રહ્યું. રોહિતની જિંદગીમાં પહેલી વાર હતું જ્યારે કોઈ છોકરી તેના આટલી નજીક આવી હતી. તેણે તેના ધબકારાને હલકેથી દબાવ્યા, કારણ કે આ સમયે પોતાના જજ્બાત પર કાબૂ રાખવો ખુદ તેના માટે પણ બહુ મુશ્કેલ થઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક જાનવીની પણ આંખ ખુલી ગઈ. તેણે જેવું જ પોતાને રોહિતની આટલી નજીક જોઈ અને પોતાના ધબકારા પર રોહિતના હાથની સખ્ત પકડ અનુભવી તો ગભરામણમાં તેના મોઢામાંથી જોરથી ચીસ નીકળી ગઈ. પરંતુ રોહિતે સ્ફૂર્તિ બતાવી અને તરત જ જાનવીના હોઠ પર પોતાનો હાથ મૂકી તેની ચીસને ત્યાં જ દબાવી દીધી. આ સમયે જાનવી પૂરી રીતે બિસ્તર પર તેની નીચે હતી અને રોહિત તેની ઉપર ઝૂકેલો હતો. રોહિતે ચીઢાતા સખ્ત લહેજામાં કહ્યું, આ શું બદતમીઝી છે? શું આખા ઘરના લોકોને જગાડવાનો ઈરાદો છે તારો? જાનવી હજુ સુધી રોહિતના આટલા નજીક હોવાને કારણે બેચેન થઈ રહી હતી. તમે અત્યારે મારી આટલી નજીક શું કરી રહ્યા છો? રોહિતે તેની આંખોમાં જોતા કહ્યું, આ સવાલ તો મારી તને કરવો જોઈએ. હું તારી નજીક નથી આવ્યો, પણ તું પોતે ઊંઘમાં મારી નજીક આવી છે. અને તું તો સોફા પર સૂવા માંગતી હતી, પછી અચાનક અહીં બિસ્તર પર કેમ આવી? શું થઈ ગયું તને? આ કહેતાની સાથે જ તેણે જાનવીના ધબકારા વચ્ચે પોતાની આંગળીઓ ધીમેથી ફેરવી. જાનવીએ કંઈ પણ વિચાર્યા વગર ગભરાઈને રોહિતના એ હાથને પકડી લીધો, પરંતુ રોહિતે તેનો હાથ ખેંચીને તેને પોતાની વધુ નજીક કરી લીધી. તેણે જાનવીના ચહેરા પાસે આવીને કહ્યું, મેં તને વાદો કર્યો છે કે હું તારી સાથે જબરદસ્તી કોઈ સંબંધ નહીં બનાવું, પરંતુ એક વાત યાદ રાખજે, હું એક મર્દ છું અને મારી અંદર પણ જજ્બાત છે. જો આ રીતે અજાણતામાં પણ તું મને તારી તરફ બેકાવાની કોશિશ કરીશ ને, તો ન ઈચ્છવા છતાં પણ હું મારી જાતને રોકી નહીં શકું અને આ સમયે નુકસાન માત્ર ને માત્ર તારું જ થશે. આ કહેતાની સાથે જ રોહિતે જાનવીના હોઠને પોતાની પકડમાં લીધા. તેને જાનવી દિમાગી રીતે રોહિતના અચાનક કરેલા વાર માટે બિલકુલ તૈયાર નહોતી. તેને ડરીને પોતાના બંને હાથ રોહિતના ખંભા પર રાખ્યા અને તેને પોતાનાથી દૂર ધકેલવા ઈચ્છી, પરંતુ રોહિતની પકડ પહેલાં કરતાં પણ વધુ મજબૂત થઈ ગઈ. તેને રોહિતના પોતાના હાથ જાનવીના ચહેરા પરથી હટાવીને તેની કમર પર રાખી લીધા. તે ધીમેથી તેની કમરને પંપાળવા લાગ્યો, જેનાથી જાનવીની હાલત ખરાબ થઈ ગઈ અને તે તેની પકડમાંથી છૂટવા માટે ખરાબ રીતે તરફડવા લાગી. રોહિતે કંઈક કહ્યું અને તેને કિસ કરી પછી પોતાની તરસ બુઝાવીને તેનાથી અલગ થઈ ગયું. તેને સખ્ત લહેજામાં કહ્યું, હવે બીજી વાર ક્યારેય આ રીતે મારી નજીક આવવાની કોશિશ ન કરતી. ચાલ હવે ચૂપચાપ સૂઈ જા. આ કહીને રોહિતે સિગરેટ ઉઠાવી રૂમની બહાર નીકળી ગયો અને બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો. રૂમની અંદર બિસ્તર પર સૂતેલી જાનવીને હજી સુધી વિશ્વાસ નહોતો આવી રહ્યો કે થોડીવાર પહેલાં તેની સાથે શું થયું હતું. તેને બેચેનીમાં પોતાના ધબકારા પર હાથ રાખ્યો અને પોતાને સંભાળવાની કોશિશ કરવા લાગી. આ સમયે તેને પોતાના અસ્તિત્વમાં એક અજીબ આગ દોડતી અનુભવાઈ રહી હતી, કારણ કે તે પોતાની જુવાનીના એ પડાવ પર હતી જ્યાં જજ્બાતને સંભાળવા તેના માટે મુશ્કેલ હતા. રોહિતે જાનવીના અંદરના જજ્બાતને ખરાબ રીતે ભડકાવી દીધા. તે રડતા રડતા ગુસ્સામાં બોલી, તમે એક ખૂબ જ ખરાબ માણસ છો રોહિત, અને હું તમને નફરત કરું છું. તે પોતાના આંસુ સાફ કરતી બેડ પર સૂઈ ગઈ. પછી આગામી થોડી જ મિનિટોમાં તેને ગાઢ ઊંઘ આવી ગઈ. બીજી તરફ રોહિતે આખી રાત જાગીને વિતાવી હતી, કારણ કે જ્યારે એકવાર તેની આંખ ખુલી જતી તો પછી તેના માટે ફરીથી ઊંઘવું મુશ્કેલ થઈ જતું હતું અને તેની આખી રાત બગડી જતી હતી. બીજી સવારે જ્યારે જમવાના ટેબલ પર જાનવીની મુલાકાત દાદાજી સાથે થઈ તો તેઓ તેને તેના પરિવાર વિશે પૂછી રહ્યા હતા, પરંતુ જાનવી જવાબ આપે તે પહેલાં જ રોહિતે વચ્ચેથી જ વાત કાપી અને કીધું કે આ દુનિયામાં હવે તેનું કોઈ નથી. જાનવી વિચારી રહી હતી કે તે દાદાજીને એ પણ તો જણાવી શકતો હતો
કે તે તેના મિત્રની બહેન હતી, પરંતુ તેને આ વાત પણ છુપાવી દીધી. ન જાણે કેમ પણ રોહિતના વર્તન પર જાનવીને ખૂબ જ અફસોસ થયો અને તે પોતાની જાતને જ કોસવા લાગી કે તેને આ વાત પર ઉદાસ થવાની શું જરૂર છે. એમ પણ રોહિતે તેને પહેલાં જ આ વાત સમજાવી દીધી હતી કે તેમના આ સંબંધનું સત્ય કોઈને ખબર નહીં પડે અને સમય આવીએ તેમનો આ સંબંધ પણ પૂરો થઈ જશે. ત્યાં જ રોહિતે કહ્યું, ચાલ હું તને કોલેજ ડ્રોપ કરી દઉં. જ્યારે દાદાજીને ખબર પડી કે જાનવીએ પોતાની મુશ્કેલીઓની સાથે સાથે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે, તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. ગાડીમાં બેઠા પછી રોહિત આખા રસ્તે જાનવીને સમજાવી રહ્યો હતો કે યુનિવર્સિટીમાં કોઈ પણ નકામી છોકરી સાથે દોસ્તી કરવાની કોશિશ ન કરતી અને ના તો હું તને ત્યાં છોકરાઓ સાથે ફરતી જોઉં. તેને શાર્પ શબ્દોમાં ધમકી આપી કે જો આવી કોઈ પણ હરકત મારી નજરો સામે આવીને તો હું તને છોડીશ નહીં. જાનવી ચૂપચાપ ગાડીમાં બેસીને તેની ધમકીઓ સાંભળી રહી હતી, કારણ કે એ સિવાય તે કરી પણ શું શકતી હતી. તેને રોહિતની જિંદગીમાં પોતાની હેસિયત સારી રીતે ખબર હતી. કોલેજ પહોંચીને તેને રોહિતને પૂછ્યું, શું તમે મને પાછી લેવા આવશો? હું તને પાછી મારી સાથે જ લઈને જઈશ. એ કહીને તે પોતાની ગાડીમાં ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો. કોલેજમાં પહેલા દિવસે જ જાનવીને એક છોકરી મળી, જેનાથી તેની ઘણી સારી દોસ્તી થઈ ગઈ. તે છોકરી બોલી, યાર બસ આજનો આ લાસ્ટ પીરિયડ ગમે તેમ કરીને જલ્દીથી નીકળી જાય અને મારી પ્રેઝન્ટેશનનો વારો ના આવે, નહીંતર સર તો આજે મારો જીવ જ લઈ લેશે. જાનવીની નવી દોસ્ત, જેનું નામ કાજલ હતું, તે આ જ વાત 7મી વખત બોલી રહી હતી. આખરે જાનવીએ ખીજાઈને કહ્યું, તો એમાં કઈ મોટી વાત છે? એક પ્રેઝન્ટેશન તો છે, આપી દેજે. હું તને કેટલાક જરૂરી પોઈન્ટ્સ જણાવી દઈશ, જેનાથી તારા માટે બોલવું સરળ થઈ જશે. કાજલે તેની વાત કાપતા કહ્યું, ઓ મેડમ, આ ફક્ત પ્રેઝન્ટેશનની વાત નથી, પણ આ ઇજ્જત અને બેઇજ્જતીનો સવાલ છે. તને નથી ખબર કે સર કેટલા કડક છે? જો કોઈ પણ વસ્તુ તેમની મરજી વિરુદ્ધ થઈ જાય ને તો કસમથી તેઓ જીવ જ લઈ લે છે. પણ યાર, એ માણસ હોટ પણ બહુ છે. જો એવો કોઈ પુરુષ મને મળી જાય ને તો હું તેનો દરેક હુકમ માનવા તૈયાર છું, પણ તેઓ તો કોઈની સામે નજર ઉઠાવીને જોવાનું પણ પસંદ નથી કરતા. કાજલ આ કહેતા ખૂબ ઉદાસ લાગી રહી હતી. જાનવીએ હેરાન થઈને પૂછ્યું, તું કોની વાત કરી રહી છે? તો કાજલે પ્રોફેસર રોહિતનું નામ લીધું. રોહિતનું નામ સાંભળતા જ જાનવીની અંદરથી અહેસાસ થયો કે કંઈક બહુ ખોટું થવાનું છે, પણ પછી તેને આને પોતાની ભ્રમણા સમજીને દિલમાંથી કાઢી નાખી. તે કાજલને આ બાબતે વધારે કંઈ કહી પણ નહોતી શકતી, કારણ કે રોહિતે તેને પોતાના વિશે કંઈ પણ બોલવાની સખ્ત મનાઈ રાખી હતી. પછી જેવો જ લાસ્ટ પીરિયડ શરૂ થયો અને ક્લાસનો દરવાજો ખુલ્યો તો ખરેખર જાનવીની આંખો ખુલીને ખુલી રહી ગઈ. તેની સામે કોઈ બીજું નહીં પણ રોહિત પોતાની કમાલની પર્સનાલિટી સાથે ઊભો હતો. રોહિત ક્લાસમાં ખૂબ જ ખડૂસ માનવામાં આવતો હતો. તેણે ક્લાસની અંદર જાનવીને ઊભી કરીને ખૂબ જ ફોર્મલ રીતે તેનો ઇન્ટ્રોડક્શન લીધું. તે બધાની સામે એવું બતાવી રહ્યો હતો જાણે તે જાનવીને ઓળખતો પણ ન હોય. પાછા ફરતી વખતે પણ તેણે જાનવીને યુનિવર્સિટીના મેઇન ગેટથી નહીં પણ પાછળના ભાગથી પિકઅપ કરી હતી. તેણે તેનું કારણ એ જણાવ્યું કે તે નથી ઈચ્છતો કે યુનિવર્સિટીમાં કોઈને પણ તેમના સંબંધ વિશે ખબર પડે. રોહિતની વાત સાંભળીને જાનવીને દુઃખ તો ખૂબ થયું, પણ તે ચૂપ રહી. રાતના અંદાજે 10 વાગ્યાનો સમય હતો. દાદાજીના કહેવા પર જાનવી ડિનર માટે તૈયાર થઈ હતી. તે રૂમમાં આરીસાની સામે ઊભી રહીને પોતાની બ્લાઉઝની દોરી બાંધવાનો પ્રયત્ન કરી રહી હતી, જે પાછળથી ખુલી હતી. તે સાડી પાછળથી આખી બેકલેસ હતી અને જાનવીનું પેટ પણ તેમાંથી થોડું થોડું દેખાઈ રહ્યું હતું. તે સમયે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અરીસામાં બધી તરફથી પોતાની જાતને જોયા પછી તે હસી પડી, કારણ કે તેને આ પ્રકારના કપડાં પહેરવાનો ખૂબ શોખ હતો. પરંતુ તેના જૂના ઘરમાં તેને ક્યારેય આવા કપડાં પહેરવાની પરવાનગી મળી નહોતી, કારણ કે આ કપડાં ખુદ દાદાજીએ તેના માટે મંગાવ્યા હતા. તેથી જાનવીને લાગ્યું હતું કે આ પહેરવા પર તેને કોઈ કંઈ નહીં કહે. તે જ સમયે રોહિત રૂમની અંદર આવી રહ્યો હતો. જાનવીને આ લુકમાં ઊભેલી જોઈને તેના કદમ ત્યાં જ થંભી ગયા. જાનવીએ જ્યારે રોહિતને જોયો તો ડરીને સીધી ઊભી રહી ગઈ. રોહિત ચાલતો તેની પાસે ગયો અને તેણે એક ઝાટકાથી જાનવીને ખેંચીને પોતાની નજીક કરી લીધી.
જાનવીના ધબકારા ફરીથી રોહિતની છાતી સાથે જઈને ટકરાયા અને આ વખતે રોહિતના સખ્તાઈના કારણે જાનવીના મોંમાંથી દર્દભરી સિસકી નીકળી ગઈ. આપ આરામથી પણ તો વાત કરી શકો છો. રોહિતે તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને કસીને તેની સાડીની દોડીને પાછળથી બાંધી દીધી. તેને જાનવીને બંને ખંભાથી પકડીને પોતાની સામે ઊભી રાખી અને ગુસ્સામાં પૂછ્યું, તે કોની પરવાનગીથી આ કપડાં પહેર્યા? જાનવીને હવે અહેસાસ થયો કે કંઈક ખોટું થવાનું છે. તેને તૂટેલા ફૂટેલા શબ્દોમાં જવાબ આપ્યો, મને આ કપડાં સારા લાગ્યા હતા અને દાદાજીએ કહ્યું હતું કે આપણે ડિનર પર પણ જવાનું છે. રોહિતે રૂમના દરવાજા તરફ ઇશારો કર્યો અને કહ્યું કે જા, જઈને રૂમનો દરવાજો બંધ કર. જ્યારે રોહિતે તેને દરવાજો બંધ કરવા માટે કહ્યું તો જાનવી ના સમજીથી તેના ચહેરા તરફ જોવા લાગી અને પછી ગભરાઈને ઝડપથી બોલી, આપણને ડિનર માટે મોડું થઈ રહ્યું છે. મને લાગે છે કે હવે આપણે નીકળવું જોઈએ. રોહિતે સખ્ત લહેજામાં કહ્યું, જે મેં કહ્યું છે ને તે કર. જા, જઈને દરવાજો બંધ કર. જાનવીએ ડરના માર્યા ચૂપચાપ જઈને દરવાજો બંધ કર્યો તો રોહિતે પાછળથી ફરી કહ્યું, હવે તેને અંદરથી લોક કર. જાનવીએ એવું જ કર્યું, પણ આ સમયે તેને પોતાના પગમાંથી જીવ નીકળી જતો હોય તેવું લાગી રહ્યું હતું અને ડરના માર્યા તે જ જગ્યા પર જામીને ઊભી રહી ગઈ તો રોહિત ખુદ જ ચાલતો તેની નજીક આવ્યો અને બીજી જ ક્ષણે તેણે જાનવીની સાડીની દોડીને એક ઝાટકાથી ખોલી દીધી, જેનાથી તેની સાડી આગળની તરફ પડી ગઈ. જાનવીએ તરત જ પોતાના છાતી પર હાથ રાખ્યો અને સાડીને સામેની તરફ પડતા બચાવી લીધી. આ સમયે તેની આંખો રોહિતની આ હરકત પર ખુલ્લે ખુલ્લી રહી ગઈ હતી. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. રોહિતે તેની કમર પર પોતાના હોઠ મૂકી દીધા અને ભારે અવાજમાં બોલ્યો, મેં તને શું કહ્યું હતું કે ફરી ક્યારેય મને બહેકાવાની કોશિશ ન કરતી? કહીને તેણે જાનવીનું મોં પોતાની તરફ ફેરવી દીધું અને તેને જોરથી દિવાલ સાથે પિન કરી દીધી. રોહિતની આંખોમાં જે થોડીવાર પહેલાં ખુમારીથી ભરેલી હતી, જાનવીની હાલત જોઈને ગુસ્સાથી ફરીથી લાલ અંગારા જેવી થઈ ગઈ. તે જાનવીની ગરદન પર આંગળી ફેરવતા બોલ્યો, શું તે મને એટલો બેશરમ સમજી રાખ્યો છે કે હું તને આ હાલતમાં હવેલીની બહાર જવાની પરવાનગી આપી દઈશ? આ સાંભળીને જાનવીએ પોતાની જાતને શાંત બનાવવાનો પ્રયત્ન કર્યો અને પોતાના હોઠ સંકોચી લીધા. તેને હવે ડરના માર્યા હેટકીઓ આવવા લાગી. તેને રડતા રડતા કહ્યું, આઈ એમ રિયલી સોરી. મારો કોઈ એવો ઈરાદો નહોતો. પરંતુ રોહિત પર જાણે તેની આ હાલતની કોઈ અસર જ નહોતી થઈ રહી. તેણે સખ્ત લહેજામાં કહ્યું, તને ખબર છે ને કે મારી પાસે ભૂલની કોઈ માફી નથી હોતી, પણ માત્ર સજા હોય છે. આ કહીને રોહિતે તેના બ્લાઉઝને આગળથી હટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જાનવીએ ગભરાઈને પોતાના બંને હાથ જોરથી પોતાના પર લપેટી લીધા. જાનવીના અંદાજ પર રોહિત ના ચાહવા છતાં પણ હલકું અમથું હસી પડ્યો અને તેની ગરદન પાસે પોતાના હોઠ લઈ જતા બોલ્યો, તને લાગે છે કે તું પોતાની જાતને મારાથી છુપાવી શકે છે? જાનવીએ ગભરાહટમાં રોહિતના વાળને પોતાના હાથમાં પકડી લીધા. રોહિત સતત તેની ગરદન પર ઝૂકવા લાગ્યો. જે વાત તેણે પોતાનો હોઠ જાનવીની ગરદનના નાજુક ભાગ પર મૂક્યા, જાનવી ખરાબ રીતે ધ્રુજી ઉઠી. તે જમીન પર પડવાની જ હતી કે રોહિતે તરત જ તેને પોતાની બાહોમાં સંભાળી લીધી. જાનવીએ રડતા રડતા વિનંતી કરી, આપ ખોટું કરી રહ્યા છો. આપે મારી સાથે વાદો કર્યો હતો કે આપણા બંને વચ્ચે આવું કંઈ જ નહીં થાય. રોહિતે પલટીને જવાબ આપ્યો, હા, મેં તારી સાથે વાદો કર્યો હતો, પણ મેં તને એ પણ તો સમજાવ્યું હતું કે ફરી ક્યારેય મારી સામે પોતાના જિસ્મની નુમાઈશ કરવાની કોશિશ ન કરતી. તે વાત કરતાં કરતાં પણ સતત તેની ગરદન પર ઝૂકી રહ્યો હતો. પણ આપ તો કહેતા હતા કે આપ ક્યારેય બહેકી નથી શકતા અને આપને આ બધી વસ્તુઓથી કોઈ ફરક નથી પડતો. રોહિતે જાનવીની આ વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેણે એક ઝાટકાથી જાનવીને જોરથી બેડ પર ફેંકી દીધી. તે બિચારી બેડ પર પડીને પોતાના બ્લાઉઝને સંભાળતા ખરાબ રીતે બેચેન થવા લાગી. રોહિતે તેની સાડીનો પલ્લું પકડીને ખેંચ્યો અને તેને એક તરફ મૂકી દીધું, જેનાથી જાનવી હવે લગભગ હાફ હાલતમાં તેની સામે હાજર હતી. રોહિતે ખૂબ જ ઠંડા લહેજામાં કહ્યું, હાલમાં તો તું બિલકુલ શાંત થઈ જા. આ નજીકના પળોમાં નકામી વાતો કરીને મારો મૂડ ખરાબ ન કર. જ્યાં સુધી આ સંબંધનો સવાલ છે તો તું મારી પત્ની છે. હું જ્યારે ચાહું ત્યારે તારાથી પોતાનો હક વસૂલ કરી શકું છું. આ કહેતા રોહિતનો અંદાજ એકદમ બદલાઈ ચૂક્યો હતો. જાનવીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ
અને તેને રડતા રડતા કહ્યું, આપ બહુ ખરાબ છો. રોહિતે કહ્યું, તું બિલકુલ સાચું કહી રહી છે. સાચે જ હું એક બહુ ખરાબ માણસ છું અને તું મારી સાથે અહીં ફસાઈ ગઈ છે. ખેર, હવે તું ચૂપ થઈ જા. આ કહીને તેને જાહ્નવીને ઉઠાવીને પોતાના ખોળામાં બેસાડી દીધી. તે જાહ્નવીને બધા પડદાઓથી આઝાદ કરી ચૂક્યો હતો. જેવી જ રોહિતની નજરો તેના ધબકારા પર પડી તો તે એકદમ જ બેચેન થઈ ગઈ. જાહ્નવીનું વજૂદ પણ ડરના મારી એકદમ સીધું થઈ ગયું હતું. રોહિતે તેના ધબકારાને પોતાના હાથોની પકડમાં લીધા અને તેને ફરીથી બેડ પર સુવડાવવા લાગ્યો. જાહ્નવીએ ખૂબ બેચેન થઈને ગભરાહટમાં પોતાની આંખો બંધ કરી લીધી. રોહિત તેના ખંભા પર ઝૂમી રહ્યો હતો. થોડી જ વારમાં પછી તે તેના કાન પાસે ધીમેથી બોલ્યો, તું ખૂબ જ સુંદર છે. તું મને પાગલ કરી દઈશ છોકરી. રોહિતની વાતો સાંભળીને જાહ્નવી સાચે જ પાગલ થવા લાગી. તે સારી રીતે જાણતી હતી કે આ બધાનું અંજામ બહુ ખરાબ આવશે. જો તે ચાહતી તો આ સમયે બધું કંટ્રોલ કરી શકતી હતી અને રોહિતને પોતાનાથી દૂર ધકેલી શકતી હતી. પરંતુ વસ્તુઓ હવે તેના પોતાના કંટ્રોલથી પણ બહાર નીકળતી જઈ રહી હતી. અસલમાં રોહિત એ જ વ્યક્તિ હતો જેનાથી 2 વર્ષ પહેલાં તેને સાચો પ્રેમ થઈ ગયો હતો. તેથી હવે પોતાની જાતને વ્યક્તિથી દૂર કરવી તેના માટે બિલકુલ અશક્ય થઈ ગયું. જેમ જેમ રોહિત તેના પર ઝૂકી રહ્યો હતો તેમ તેમ જાહ્નવીની હાલત અજીબ થતી જઈ રહી હતી અને બેચેન સિસકીઓ તેના હોઠોથી નીકળી રહી હતી. રોહિતે જે વાત તેના ધબકારા પર પોતાના હોઠ મૂક્યા, જાહ્નવીના આખા વજૂદમાં એક ઝાટકો લાગ્યો. તે તેનાથી દૂર થવાનો પ્રયત્ન કરવા લાગી. પ્લીઝ રોહિત, એવું ન કરો. પરંતુ રોહિતે તેને પગથી પકડી ફરીથી ખેંચીને પોતાની નીચે કરી લીધી. તે પોતાનું માથું તેના માથા સાથે જોડતા સખ્ત લહેજામાં બોલ્યો, હવે મને તારો અવાજ ન આવવો જોઈએ. જેવા જ રોહિતે પોતાને તેના વજૂદમાં ઉતાર્યો તો જાહ્નવીની હાલત પૂરી રીતે ખરાબ થઈ ગઈ. આ પછી રોહિતે બહુ જ પ્રેમથી તેને પોતાની બાહોમાં સમેટી લીધી. સવારે જ્યારે જાહ્નવી સૂઈને ઉઠી તો રાતના બધા નજારા કોઈ ફિલ્મની જેમ તેની આંખો સામે ઘૂમી રહ્યા હતા. તે પોતાના વજૂદમાં બદલાવ અનુભવી રહી હતી. તેની સાથે સાથે તેનો ડર પણ બહુ વધી ગયો હતો. હજી તો આ વ્યક્તિ સાથે તેના પૂરા 4 વર્ષ વિતાવાના હતા. જ્યારે તેને પોતાની જાત સાથે વાદો કર્યો હતો કે ના તો ક્યારેય તેની નજીક જશે અને ના તો પોતાના દિલમાં તેના માટે ફરીથી પ્રેમ પેદા થવા દેશે. પરંતુ માત્ર 2 જ દિવસોમાં તેનો આ વાદો પણ તૂટી ગયો. તે ઉદાસ થઈને વિચારવા લાગી કે મેં આ શું કરી દીધું, અને તેને પોતાનું માથું બંને હાથોની વચ્ચે છુપાવી દીધું. બરાબર તે જ સમયે વોશરૂમનો દરવાજો ખુલ્યો તો રોહિત નહાઈને બહાર નીકળ્યો. પાણીના ટીપા તેના પહોળા ખંભા પર ચમકી રહ્યા હતા. જાહ્નવીએ તેને જોતા જ તરત જ ગભરાઈને તેનાથી પોતાની નજરો ચોરી લીધી. રોહિત અરીસાની સામે ઊભો રહીને પોતાના વાળ ઓળી રહ્યો હતો. તેને જાહ્નવી તરફ જોયા વગર જ કહ્યું, તૈયાર થઈ જા, હું તને થોડી જ વારમાં કોલેજ ડ્રોપ કરી દઈશ. તે એવું બતાવી રહ્યો હતો કે જાણે રાત્રે તેમની વચ્ચે કંઈ થયું જ નથી. રોહિતને બેરુખી જોઈને જાહ્નવીના દિલને વધુ તકલીફ પહોંચી. તે વિચારી રહી હતી કે માત્ર તે એકલી જ છે જે આ વ્યક્તિ માટે પોતાના દિલમાં હજારો જજ્બાત, નાશાઓ રાખીને બેઠી છે. જ્યારે આ વ્યક્તિ તો એમ પણ પથ્થરનો છે. તેને બીજાના દુઃખો અને ખુશીઓની કોઈ ફરક જ નથી પડતો. જાહ્નવીએ રૂખા અંદાજમાં જવાબ આપ્યો, હું આજે કોલેજ નહીં જાઉં, મારી તબિયત સારી નથી. રોહિતે કહ્યું, ઠીક છે, તું આરામ કર, પરંતુ લાસ્ટ ક્લાસ તારે ગમે તે ભોગે એટેન્ડ કરવાનો જ છે, કારણ કે આજે તારું ટેસ્ટ પણ છે. આ સાંભળીને જાહ્નવીને અચાનક યાદ આવ્યું કે કાલે જ તેને કોલેજમાં ટેસ્ટની વાત કહી હતી, પરંતુ કાલની આખી રાત તો રોહિતની આપેલી તકલીફો અને શિદ્દતોને સહન કરતી રહી હતી, જેના કારણે તે ટેસ્ટની તૈયારી જ નહોતી કરી શકી. હવે તેને ટેન્શન થવા લાગ્યું કે તે શું કરે, પણ પછી કંઈક વિચારીને તેણે ટેસ્ટની તૈયારી ન કરી. તેણે દિવસમાં વિચાર્યું કે ક્યાં રોહિત પોતે ટેસ્ટ ચેક કરવાનો છે. જો તેને ચેક કર્યો પણ તો નક્કી તે તેને કંઈ નહીં કહે. એમ પણ કાલે આખી રાત બંને એકબીજામાં ખોવાયેલા હતા, તો રોહિત ઓછામાં ઓછું આ વાતની મર્યાદા તો રાખશે જ. લાસ્ટ ક્લાસના સમયે ખુદ દાદાજી જાહ્નવીને કોલેજ ડ્રોપ કરવા આવ્યા. તેઓ આખા રસ્તે જાહ્નવી સાથે પોતાના પૌત્ર વિશે વાતો કરતા આવી રહ્યા હતા. દાદાજીએ કહ્યું, રોહિતને નાનપણથી જ છોકરીઓ સાથે દોસ્તી કરવી બિલકુલ પસંદ નહોતી. મન તો લાગ્યું હતું કે તેને ક્યારેય કોઈ છોકરી પસંદ જ નહીં આવે, પરંતુ જ્યારે મેં તને જોઈ તો મારો આ વહેમ પણ દૂર થઈ ગયો. બેટા, તું તો એટલી પ્યારી અને એટલી સારી છે કે તું કોઈને પણ એક નજરમાં પસંદ આવી શકે છે.
દાદાજી તેની પ્રશંસા કરી રહ્યા હતા અને જાનવી બસ ખામોશીથી તેમની વાતો સાંભળતી જઈ રહી હતી. આખરે તેમને કહેતી પણ તો શું કહેતી? આ ટેસ્ટ માત્ર 20 માર્કનો હતો. હવે આખી ક્લાસને આ વાતની ખબર પડી ચૂકી હતી કે આગામી 2 કલાકમાં તેમના ટેસ્ટ ચેક થવાના છે અને તેની સાથે જ પ્રોફેસરના હાથે બધાનો ક્લાસ લેવાનો છે. રોહિતે ક્યારેય કોઈના પર હાથ નહોતો ઉપાડતો. બસ પોતાની જુબાનથી સામેવાળાના આત્મસન્માનને એવી ઠેસ પહોંચાડતો કે આગામી માણસ ક્યારેય તેની સામે આંખ ઉઠાવવાને કાબિલ જ નહોતો રહેતો. જાહ્નવીએ પણ બધા સવાલોના જવાબ આગળ પાછળથી જેમ તેમ લખી લીધા, પણ તેનાથી સૌથી મોટી ભૂલ એ થઈ ગઈ કે તેણે આ ચીટિંગ એક છોકરાની મદદથી કરી. જ્યારે રોહિતે ક્લાસમાં જાહ્નવીને કોઈ છોકરા સાથે સવાલ પૂછતી જોઈ તો તેના તન બદનમાં આગ લાગી ગઈ અને તેની આંખો ગુસ્સાથી લાલ અંગારા જેવી થઈ ગઈ. જાહ્નવીએ પણ જ્યારે પોતાના ચહેરા પર રોહિતની ગુસ્સા ભરેલી નજરોની ગરમી અનુભવી તો તરત ડરીને સીધી થઈને બેસી ગઈ. આ પછી તેને કોઈને પણ કંઈ ન પૂછ્યું, પરંતુ હવે પાણી માથા પરથી પસાર થઈ ચૂક્યું હતું. રોહિતે કોપીઓ ચેક કરવા માટે સૌથી પહેલાં જાહ્નવીનું પેપર જ પકડીને બહાર કાઢ્યું. તેના 2 સવાલો બિલકુલ ખોટા હતા અને જે બાકીના જવાબો લખેલા હતા તે તેણે વિકીની મદદથી લખ્યા હતા. રોહિતે પોતાના ભારે અને ગુંજતા અવાજમાં કહ્યું, જાહ્નવી, શું આપ અહીં સામે આવવાનું પસંદ કરશો? તેનો અવાજ સાંભળીને જાહ્નવીએ ગભરાઈને પોતાની નજરો ઉઠાવી અને વિકી તરફ જોયું. વિકી બહુ જ દોસ્તના અંદાજમાં આંખો જ આંખોમાં જાહ્નવીને શાંત રહેવાનો ઇશારો કરી રહ્યો હતો. વિકીનો ઇશારો જોવાનો જ હતો કે રોહિતનો પાડો વધુ ચડી ગયો. તે એકદમથી ચિલ્લાયો, જાહ્નવી, હું તમારું નામ લઈ રહ્યો છું, શું તમને મારો અવાજ સંભળાતો નથી? રોહિતના આ રીતે ચિલ્લાતા જ આખી ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો. બધા લોકોને તો જાણે સાપ સૂંઘી ગયો હોય અને જાહ્નવીનું આખું વજૂદ પણ ડરના માર્યા કાપી રહ્યું હતું. વિકીએ જાહ્નવી માટે કંઈક બોલવા ચાહ્યું, પણ તેના મિત્રએ તરત જ તેના પર પોતાનો હાથ રાખીને તેને ચૂપ કરાવી દીધો. ક્લાસના બધા લોકો આ સરફીરે પ્રોફેસરને બહુ સારી રીતે જાણતા હતા, જે બહાર એક બહુ મોટા બિઝનેસ ટાઇકૂન પણ હતા. તેથી રોહિત સાથે પંગો લેવો કોઈના બસની વાત નહોતી. રોહિતે જાહ્નવી સામે આવતા જ તેને વળતા કહ્યું, તમે આ 2 સવાલોના અધૂરા જવાબો લખીને કોના પર એહસાન કર્યો છે? મારા પર કે પોતાના ઘરવાળાઓ પર? જ્યારે ભણવું ગણવું ન હોય તો કોલેજ શું કરવા આવો છો? ઘરમાં બેસીને ઝાડુ પોતા કેમ નથી કરતી? આ કહેતા જ તેને જાહ્નવીના ટેસ્ટ પેપરના ટુકડા કર્યા અને તેના મોં પર મારી દીધા. આ બેઇજ્જતી અને લાચારીના કારણે જાહ્નવીની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ. તેનું દિલ કરી રહ્યું હતું કે તે ત્યાં જ બધાની સામે ડસકા ભરીને રડવાનું શરૂ કરી દે. જાહ્નવીની હાલત જોઈને વિકી પણ અચાનક પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો. તે ગુસ્સામાં બોલ્યો, સર, આપનો કોઈ હક નથી બનતો કે આપ પોતાના સ્ટુડન્ટ્સ સાથે આ પ્રકારનું વર્તન કરો. માત્ર એક ટેસ્ટ તો હતો, ખોટો થયો છે. કઈ કયામત આવી ગઈ છે જે આપ આ કદર બદતમીઝી કરી રહ્યા છો? જો આપે ફરીથી આમને કંઈ પણ કહેવાની કોશિશ કરી તો હું સીધો પ્રિન્સિપલ પાસે જઈને આપની ફરિયાદ કરી દઈશ. રોહિતે વિકીની આ ધમકીને બિલકુલ પણ સિરિયસલી ન લીધી. તે ઠંડા લહેજામાં બસ એટલું જ બોલ્યો, તો પછી તમે પણ આ ક્ષણે ક્લાસની બહાર જઈ શકો છો, મિસ્ટર વિકી. જાહ્નવી પોતાની બેઇજ્જતી બરદાસ્ત ન કરી શકી અને તરત જ રડતી રડતી ક્લાસની બહાર ભાગી ગઈ. વિકીને પણ જેવો મોકો મળ્યો તે પણ તેની પાછળ બહાર નીકળી ગયો. વિકીને આ રીતે જાહ્નવીની પાછળ જતો જોઈને રોહિતની અંદર ઈર્ષા હજુ પણ વધારે વધી ગઈ, પરંતુ તેણે ગમે તે રીતે પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો અને પોતાનું પૂરું ધ્યાન બાકીના સ્ટુડન્ટ્સ તરફ લગાવી દીધું. પૂરા 3 કલાક પછી જ્યારે રોહિત ક્લાસની બહાર નીકળ્યો તો તેની નજરો સતત જાહ્નવીને જ શોધી રહી હતી, પરંતુ તે કોલેજમાં ક્યાંય પણ દેખાઈ રહી ન હતી. રોહિતે બેચેનીમાં પોતાના કપાળ પર હાથ ફેરવ્યો અને વિચારવા લાગ્યો કે હું આખરે આ છોકરી વિશે આટલું બધું કેમ વિચારી રહ્યો છું. પહેલાં તો તેના દિલમાં આવ્યું કે તે સીધો ઘર પર ફોન કરે, તેના વિશે ખબર મેળવે, પરંતુ પછી તેને વિચારીને પોતાનો ઈરાદો બદલી નાખ્યો કે જો તેવું કરશે તો જાહ્નવી તેના માથા પર ચડી જશે. ભલે રોહિત ઉપરથી બહુ કડક બની રહ્યો હતો, પરંતુ જાહ્નવી સાથે વિતાવેલી બધી પળો કોઈ ફિલ્મની જેમ તેની આંખોની સામે ઘૂમી રહી હતી. તે પોતાના દિલના કોઈ ખૂણામાં એ વાત સારી રીતે જાણતો હતો
કે તે જાનવીને પ્રેમ કરે છે, પરંતુ તેનો ઘમંડ વારંવાર તેની આડે આવી રહ્યો હતો અને તે આ વાત સ્વીકારવા માટે તૈયાર જ નહોતો. ખરેખર આની પાછળ એક જૂની વાર્તા હતી. જાનવીના ભાઈ કરણે થોડા વર્ષ પહેલાં રોહિત શર્મા સાથે મળીને એક નાનો બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ પછીથી કરણે તેને ધોકો આપી દીધો. કરણે રોહિતનું નામ અને તેની ઇજ્જત માર્કેટમાં ખરાબ કરવાની પૂરી કોશિશ કરી, કારણ કે કરણ જે છોકરીને પ્રેમ કરતો હતો તે છોકરી રોહિત માટે પાગલ હતી. આ જ વાત કરણ બરદાસ્ત કરી શકતો નહોતો. રોહિતને પૈસાના નુકસાનનું કોઈ દુઃખ નહોતું, કારણ કે તે એક બહુ મોટા જમીનદારનો એકમાત્ર દીકરો હતો અને બધી જ જમીન જાયદાદ તેના જ નામે હતી. રોહિતને તો બસ પોતાના સૌથી સારા દોસ્તના આ ધોકાનું દુઃખ હતું અને પોતાની ઇજ્જતની પરવા હતી. આના થોડા સમય પછી કરણ આર્મીમાં ભરતી થઈ ગયો. ત્યાં ડ્યુટી દરમિયાન દુશ્મનોએ તેને મારી નાખ્યો. કરણના મોતના સમાચાર સાંભળીને રોહિત તેના અંતિમ સંસ્કાર પર પણ ગયો હતો અને તેને પોતાના દોસ્તના જવા પર બહુ અફસોસ પણ થયો હતો. વર્ષો પછી જ્યારે જાનવી અચાનક તેની પાસે મદદ માંગવા આવી અને તેને પોતાના ભાઈનું નામ લીધું, તો રોહિત ચાહવા છતાં પણ પોતાને રોકી ન શક્યો. તેને જાનવીનો હાથ પકડી લીધો, પરંતુ તે જાનવીને ક્યારેય એ અહેસાસ થવા દેવા નહોતો માંગતો કે તે પોતાના દિલની વાત જાનવીની સામે સ્વીકારી ચૂક્યો છે. રોહિતને હંમેશાથી એવું જ શીખવવામાં આવ્યું હતું કે જે પુરુષ કોઈ સ્ત્રીની સામે પોતાના જજ્બાત ખુલીને રાખી દે છે તે પુરુષ નબળા હોય છે. નાનપણથી જ તેનો ઉછેર આવા જ માહોલમાં થયો હતો, જ્યાં તેના પિતા પોતે ખૂબ જ કડક સ્વભાવના માણસ હતા. રોહિતે નાનપણથી ક્યારેય પોતાના પપ્પાને પોતાની મમ્મી સાથે પ્રેમથી વાત કરતા જોયા ન હતા. તેના પપ્પા કાં તો હંમેશા તેની મમ્મી પર હુકમ ચલાવતા રહેતા અથવા તો વાતમાં તેમના પર હાથ ઉપાડતા રહેતા. જો તેની મમ્મી સામેથી કંઈ પણ કહેતી ત્યારે તેમની શામત આવી જતી હતી. તેની મમ્મીને ફક્ત ને ફક્ત હુકમ માનવાનું જ શીખવવામાં આવ્યું હતું. રોહિતને આ બધું જોઈને બહુ વધારે ગુસ્સો આવતો હતો, પણ થોડા સમય પછી જ્યારે તેના માતા પિતા એક અકસ્માતમાં ગુજરી ગયા, તો આ વાત તેના માસૂમ મગજ પર એક બહુ ઊંડી છાપ છોડી ગઈ. રોહિત નાનપણથી જે સમજવા લાગ્યો હતો કે જો તે કોઈ છોકરી સામે પ્રેમનો ઇઝહાર કરશે તો તેની સામે નબળો પડી જશે. તે જ્યારે કોલેજથી ઘરે આવ્યો ત્યારે ત્યાં ફેલાયેલા સન્નાટાએ તેનું સ્વાગત કર્યું. તે પોતાના રૂમમાં બેસીને જાનવીની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ જાનવી ત્યાં ન આવી. તેણે આખી હવેલીમાં તેની શોધ કરી, પરંતુ તે ક્યાંય પણ હાજર ન હતી. રોહિતને પોતાની જિંદગીમાં પહેલીવાર એક અજીબ જેવો ડર મહેસૂસ થયો. તેને બૂમ પાડતા પાડતા પોતાના ગાર્ડ્સને અવાજ આપ્યો, જે તરત જ તેની સામે આવીને ઊભો રહી ગયો. રોહિતે ગુસ્સામાં પૂછ્યું, મેડમ ક્યાં છે? ગાર્ડે ડરતા ડરતા જવાબ આપ્યો, સાહેબજી, મેડમજી તો અત્યાર સુધી ઘરે પાછા જ નથી આવ્યા. આ સાંભળતા જ રોહિત એકદમ ભડકી ઉઠ્યો. તો તે મને આ વિશે પહેલાં કેમ ન જણાવ્યું? મેં તને અહીં કયા કામ માટે રાખ્યો છે? ગાર્ડ તેને કહેવા માંગતો હતો કે તેનું કામ તો ફક્ત ને ફક્ત મેઇન ગેટની રખેવાળી કરવાનું છે, પરંતુ તે ડરના મારી આ બિલકુલ ન બોલી શક્યો, કારણ કે રોહિતને તેની વાત ખોટી લાગી શકતી હતી. હવે રોહિત પાગલોની જેમ ગાડી લઈને રસ્તાઓ પર જાનવીને શોધી રહ્યો હતો. તેણે પોતાના બધા ઓળખીતાઓને ખબર મોકલી દીધી હતી. તેનો એક દોસ્ત જે પોલીસમાં હતો તેની પાસે પણ જાનવીની તસવીર પહોંચી ચૂકી હતી અને તેના માણસો પણ તેને શોધી રહ્યા હતા. રોહિતને આ સમયે પોતાનો દમ ઘૂંટાતો હોય તેવું મહેસૂસ થઈ રહ્યું હતું. પહેલીવાર તેને કોઈને ખોઈ દેવાનો ડરનો અહેસાસ થયો હતો, પણ આ અહેસાસ તેને ખરાબ રીતે તડપાવી રહ્યો હતો. તેને બેચીનેમાં પોતાની છાતી પર હાથ ફેરવ્યો અને પોતાના શર્ટના ઉપરના 2 બટન ખોલી નાખ્યા, પરંતુ આ છતાં પણ તેના શ્વાસ અટકી રહ્યા નહોતા. તે દિલમાં વિચારી રહ્યો હતો કે મારી તેની સાથે ક્લાસમાં આવું વર્તન કરવું જોઈતું ન હતું. રાત્રે બરાબર 11 વાગ્યે તેને ખબર મળી કે જાનવી તેના ઘરની પાછળવાળા પાર્કમાં બેસીને આંસુ વહાવી રહી છે. આ સાંભળતા જ તે તરત જ ત્યાં પહોંચી ગયો. જ્યારે તે પાર્કની અંદર ગયો તો તેને થોડે જ દૂર એક બેન્ચ પર ઘૂંટણ પર માથું રાખીને બેઠેલી જાનવી નજર આવી. રોહિત જેવો આગળ વધીને તેનું નામ પુકાર્યું. જાનવીએ પોતાનું માથું ઉઠાવ્યું અને પોતાની દર્દભરી નજરોથી તેને જોયો. તેણે તરત જ એક ઝાટકાથી પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લીધું. જાનવી કોલેજથી વિકી સાથે બહાર નીકળી હતી,
કારણ કે રોહિતની વાતોએ તેનું દિલ હદથી વધારે દુભાવ્યું હતું. તેણે તો વિચાર્યું પણ નહોતું કે વિકી એટલો ઘટિયા માણસ નીકળશે જે તેને પોતાની સાથે એક રેસ્ટોરન્ટમાં લઈ જશે અને તેની સાથે કંઈક ખોટું કરવાની કોશિશ કરશે. પરંતુ જાહ્નવીનું નસીબ સારું હતું કે તે તેના ચુંગલમાંથી બચીને ભાગવામાં કામયાબ થઈ ગઈ. અત્યારે આ બધાનો જવાબદાર તે ફક્ત ને ફક્ત રોહિતને ઠેરવી રહી હતી. જેવો રોહિત તેની નજીક જઈને બેઠો, જાહ્નવીએ પોતાની પૂરી તાકાતથી રોહિતને ખંભેથી પકડ્યો અને તેને પોતાનાથી દૂર ધકેલી દીધો. તે ગુસ્સામાં અને દર્દમાં ચિલ્લાઈ, મારાથી દૂર થઈ જાઓ, મારી નજીક આવવાની કોશિશ પણ ન કરતા. જ્યારે તેને રડતા રડતા રોહિતને પોતાના પર વીતેલી આખી વાર્તા સંભળાવી તો રોહિતે ગુસ્સામાં પોતાની મુઠ્ઠીઓ ભીસી લીધી. તેણે તે જ પળે ફેસલો કરી લીધો કે તે વિકીની જિંદગીને નરક બનાવી દેશે. પરંતુ વિકી પર ગુસ્સાની સાથે સાથે હવે રોહિત તે છોકરીની માફીની પણ રાહ જોઈ રહ્યો હતો, જેને તે હંમેશા પોતાનો ગુસ્સો બતાવતો આવ્યો હતો અને જેના પર તે એવી રીતે હુકમ ચલાવતો જાણે તેની નોકરાણી હોય. પણ હવે એ જ કડક રોહિત તે છોકરીના કદમોમાં બેઠેલો હતો. તે અટકી અટકીને મુશ્કેલીથી બોલ્યો, આઈ એમ રિયલી સોરી. મેં જે કંઈ પણ તમારી સાથે કર્યું, મારે તે નહોતું કરવું જોઈતું. હું મારી હરકતો પર બહુ વધારે શર્મિંદા છું. પ્લીઝ મને માફ કરી દો અને મને સુધરવાનો એક વધુ મોકો આપી દો. રોહિત માટે આ બધું કહેવું બહુ મુશ્કેલ હતું, કારણ કે તેને ક્યારેય કોઈની આગળ માથું ઝુકાવ્યું ન હતું. જાહ્નવી અજીબ નજરોથી રોહિતના ચહેરાને જોવા લાગી. તેણે બહુ ઠંડા લહેજામાં કહ્યું, મને પહેલાં તમારાથી જેટલી મોહબ્બત હતી ને, હવે હું તમારાથી એટલી જ નફરત કરું છું. હવે મારે તમારી સાથે નથી રહેવું, અહીંથી ચાલ્યા જાઓ. રોહિતે તેની આંખોમાં જોઈને કહ્યું, તારે મારાથી જેટલી નફરત કરવી હોય એટલી કરી લે, પરંતુ હું ક્યારેય તને મારાથી દૂર નહીં થવા દઉં. આ કહીને રોહિતે જબરદસ્તી તેનો હાથ પકડ્યો અને તેને પોતાની સાથે ગાડી તરફ લઈ ગયું. આ વખતે જાહ્નવી પોતાની જાતને છોડાવવાની કોઈ કોશિશ નહોતી કરી રહી, કારણ કે તે સારી રીતે જાણતી હતી કે આ કડક માણસની આગળ તરફડવાનો કોઈ ફાયદો નથી. રોહિતે ઘરે પહોંચીને દાદાજીને સાંત્વના આપતો આપતો જાહ્નવીને પોતાના રૂમમાં લઈને આવ્યો. રૂમમાં આવતા જ જાહ્નવી તેની સામે જઈને ઊભી રહી ગઈ અને નફરતથી બોલી, લો કરો, જે બધા માટે તમે આ ડ્રામો કર્યો છે હવે તે કરો. આ કહેતાની સાથે જ જેવી તેને પોતે પોતાના શર્ટના બટન ખોલવાની કોશિશ કરી, રોહિતે મજબૂતીથી તેનો હાથ પકડી લીધો અને તેને ખેંચીને જોરથી પોતાની છાતી સરસી ચાપી દીધી. હવે જાહ્નવી રોહિતની છાતીએ વળગીને તેના શર્ટને પોતાની મુઠ્ઠીમાં પકડીને ચોધાર આંસુએ રડી રહી હતી. તે રડતા રડતા કહી રહી હતી, હું ફરી ક્યારેય તમારાથી મોહબ્બત નહીં કરું. હું હંમેશા તમારાથી ફક્ત નફરત જ કરતી રહીશ. રડતા રડતા જાહ્નવીના પગ નબળા પડી ગયા અને તે રોહિતના બાહોમાં ઝૂલી ગઈ. રોહિતે તેને બહુ આરામથી ઉઠાવીને બેડ પર સુવડાવી અને પ્રેમથી તેના વારમાં આંગળીઓ ફેરવવા લાગ્યો. હવે રોહિતને સમજાયું હતું કે તે આ છોકરીને બે ઇંતહા મોહબ્બત કરે છે અને હવે તેને આ વાત સ્વીકારવામાં કોઈ પણ શરમ કે હિચકિચાહટ મહેસૂસ નહોતી થઈ રહી. હવે રોહિતે જાહ્નવીને પોતાની જિંદગીમાં પૂરી સ્પેસ આપી દીધી અને તેના કોઈ પણ કામમાં દખલ નહોતો દેતો. જાહ્નવી પણ રોહિતથી પૂરી રીતે અજાણ બનવાની એક્ટિંગ કરતી, જાણે તેને રોહિતથી કોઈ ફરક જ ન પડતો હોય. જોકે આ જાહ્નવીને અંદરને અંદર બહુ વધારે ફરક પડતો હતો, કારણ કે તેને આ શખ્સને સાચો પ્રેમ કર્યો હતો. આ જ કારણ હતું કે આટલું બધું થયા પછી પણ તેનું દિલ ચાહતું હતું કે તે રોહિતને માફ કરી દે. આની સાથે જ હવે તેને પોતાના ભાઈ અને રોહિત વચ્ચેના સચ્ચાઈની પણ ખબર પડી ચૂકી હતી. જ્યારે જાહ્નવીને માલુમ પડ્યું કે બધી ભૂલ કરણની જ હતી, તો રોહિત માટે તેનું દિલ થોડું પીગળી ગયું. આ દિવસોમાં દાદાજીએ ઘરમાં એક મોટી પાર્ટી રાખેલી હતી. એ પાર્ટીમાં રોહિત જાણી જોઈને એક છોકરી સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો. તે આ બધું ફક્ત જાહ્નવીને બતાવવા અને તેને જલાવવા માટે જ કરી રહ્યો હતો. રોહિતને બીજી છોકરી સાથે જોઈને જાહ્નવીનું લોહી ગુસ્સાથી ઉકળવા લાગ્યું. બીજી ક્ષણે તે રોહિતની પાસે આવીને ઊભી રહી ગઈ અને પોતાનો હાથ રોહિતના હાથમાં નાખતા તેના કાનની પાસે ધીમેથી બોલી, તમારે મારાથી માફી જોઈએ છે કે નહીં? જાહ્નવીની વાત સાંભળતા જ રોહિત તરત જ સીધો થઈ ગયો અને તેને પાર્ટીમાંથી લઈને પાછો પોતાના રૂમમાં આવી. રૂમમાં આવતા જ જાહ્નવીએ ઝટકાથી પોતાનો હાથ તેનાથી છોડાવ્યો
અને ગુસ્સામાં બોલી, હવે જાઉં ને, એ છોકરીની પાસે ચાલ્યા જાઓ. જાહ્નવીની વાત સાંભળીને રોહિતના ચહેરાનું સ્મિત ગાયબ થઈ ગયું અને તે ખૂબ જ ગંભીર થઈ ગયો. તેણે આગળ વધીને જાહ્નવીના બંને હાથ પોતાના હાથોમાં લીધા અને તેની આંખોમાં જોતા ધીમા લહેજામાં બોલ્યો, જાહ્નવી, મારા બધા રસ્તા તારા પર જ શરૂ થાય છે અને તારા પર જ પૂરા થાય છે. તું મારા માટે એ સુકૂન છે જેની તલાશમાં મેં મારી આખી જિંદગી ભટકતા ગુજારી દીધી છે. હું જાણું છું કે મેં તને બહુ દુઃખ આપ્યું છે અને હું એ પણ જાણું છું કે તારા માટે આ બધું ભૂલવું બહુ મુશ્કેલ છે. પરંતુ જાહ્નવી, સાચે જ બહુ વધારે શર્મિંદો છું. આ કહેતા તેણે જાહ્નવીના હાથો પર પોતાની પકડ વધુ મજબૂત કરી લીધી, જાણે તે તેને ખોઈ દેવાથી બહુ ડરી રહ્યો હોય. તેને આગળ કહ્યું, હું આ માની લઉં છું કે હું એક બહુ જ પથ્થરદિલ માણસ હતો, પરંતુ તારી આ માસૂમિયત અને તારી નફરતે મને અંદરથી પૂરી રીતે તોડીને રાખી દીધો છે. પ્લીઝ મને બસ એક આખરી મોકો આપીને જુઓ. હું તને સાબિત કરી દઈશ કે આ રોહિત શર્મા હવે બિલકુલ બદલાઈ ચૂક્યો છે. મારી જિંદગીમાં તારા સિવાય કોઈ બીજી છોકરી ક્યારેય નથી આવી શકતી. જે જાહ્નવી અત્યાર સુધી ગુસ્સાથી કાપી રહી હતી, તે રોહિતના અવાજમાં છુપાયેલી સચ્ચાઈ અને તેની આંખોમાં છલકતા આંસુ જોઈને પીગળવા લાગી. તેને અચાનક યાદ આવ્યું કે આ એ જ શખ્સ છે જેના માટે એક વખત પર તે પોતાનું ઘર-બાર છોડવા તૈયાર થઈ ગઈ હતી, જેનાથી તેને ફક્ત 18 વર્ષની ઉંમરમાં બેઇંતહા મોહબ્બત કરી હતી. તેના દિલમાં જામેલી નફરતની પરતો ધીમે ધીમે તૂટવા લાગી. જાહ્નવીએ એક લાંબો શ્વાસ લીધો અને પોતાની ભીની આંખોથી રોહિતને જોતા કહ્યું, રોહિત, આ આખરી મોકો છે. જો આ વખતે તમે મારું દિલ તોડ્યું ને, તો પછી કદાચ હું તમારી જિંદગીમાં ક્યારેય પાછી નહીં આવું. જાહ્નવીના મોઢેથી આ સાંભળતા જ રોહિતના ચહેરા પર સુકૂન ભર્યું સ્મિત આવી ગયું. તેણે બહુ જ નરમાશથી જાહ્નવીને પોતાની બાહોમાં સમેટી લીધી. જાહ્નવીએ પણ કંઈ પણ વિચાર્યા વગર પોતાનું માથું તેની છાતી પર રાખી દીધું. જ્યાં રોહિતના દિલના ધબકારા હવે ફક્ત ને ફક્ત જાહ્નવી માટે જ ધબકી રહ્યા હતા. જાહ્નવીને આ પળે અહેસાસ થયો કે કોઈને માફ કરી દેવામાં જ અસલી સુકૂન મળે છે. એ રાત રોહિત અને જાહ્નવીના સંબંધમાં એક નવો વળાંક લઈને આવી હતી, જે દૂરીઓ અને ગેરસમજો છેલ્લા કેટલાય સમયથી તેમની વચ્ચે દિવાલ બનેલી હતી, હવે તે પૂરી રીતે ખતમ થઈ ચૂકી હતી. રોહિતે જાહ્નવીને ફક્ત પોતાના દિલમાં જ નહીં, પરંતુ પોતાની લાઈફના દરેક હિસ્સામાં એ જગ્યા આપી દીધી હતી જેની તે હકદાર હતી. થોડા જ મહિનાઓમાં રોહિતનું એ જૂનું ખડૂસ અને કડક રૂપ જાણે ક્યાંક ગાયબ જ થઈ ગયું. હવે તે કોલેજમાં ભલે કડક પ્રોફેસર રહેતો, પણ ઘરે આવતા જ તે ફક્ત જાહ્નવીનો રોહિત બની જતો. જાહ્નવીને હવે કોલેજ આવવા જવા માટે પાછળના ગેટથી જવું પડતું ન હતું, બલકે રોહિત પોતે બધાની સામે તેને યુનિવર્સિટીના મેઇન ગેટ પર ડ્રોપ કરવા આવતો. હવે પૂરી દુનિયા સામે તેમનો સંબંધ એક સુંદર સચ્ચાઈ બની ચૂક્યો હતો. રહી વાત વિકીની, તો રોહિતે પોતાના પોલીસ દોસ્તની મદદથી તેને એવો પાઠ ભણાવ્યો હતો કે તે ફરી ક્યારેય કોઈ છોકરી તરફ આંખ ઉઠાવવાની હિંમત ન કરી શકી. એક સાંજ જ્યારે જાહ્નવી બાલ્કનીમાં ઊભી રહીને ઠંડી હવાની મજા લઈ રહી હતી, ત્યારે પાછળથી આવીને રોહિતે બહુ પ્રેમથી તેના ગળામાં પોતાની બાહો નાખી દીધી અને પોતાનું માથું તેના ખંભા પર રાખી દીધું. જાહ્નવીએ હસતા હસતા પાછળ ફરીને જોયું અને તેને ચેડવતા કહ્યું, શું વાત છે પ્રોફેસર સાહેબ, આજે તો તમે બહુ રોમેન્ટિક મૂડમાં છો. કોલેજનો બધો ગુસ્સો ઘરે આવતા જ ગાયબ થઈ ગયો. રોહિતને તેના ચહેરા પર આવી રહેલી વાળની લટોને કાનની પાછળ કરતાં ખૂબ જ ઊંડાણથી કહ્યું, જ્યારે સામે આપના જેવી સુંદર હસીના હોય તો કોઈ કેવી રીતે કડક રહી શકે જાહ્નવી. રોહિતે નમીને જાહ્નવીના કપાળ પર પ્રેમથી કિસ કરી. જાહ્નવીએ પોતાની આંખો બંધ કરી લીધી. તે રોહિતની બાહોમાં પોતાને પૂરી રીતે સેફ મહેસૂસ કરી રહી હતી. તેમની અધૂરી લવ સ્ટોરી આખરે એક મુકમ્મલ અને સુંદર અંજામ સુધી પહોંચી ચૂકી હતી. રોહિત અને જાહ્નવીના સંબંધની શરૂઆત એક મજબૂરીમાં અને 4 વર્ષના કોન્ટ્રાક્ટથી થઈ હતી, પરંતુ દિલના સંબંધો કોઈ કાગળના ટુકડા કે શરતોના મોથાજ નથી હોતા. આખરે જીત સાચા પ્રેમ અને જજ્બાતોની થાય છે. તો દોસ્તો, આશા છે કે આ પ્યારી લવ સ્ટોરી તમારા ચહેરા પર એક સ્મિત લઈને આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને, તો આને તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો. નવી વાર્તાઓની સફર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો. ફરી મળીશું
એક નવી વાર્તા સાથે. શુક્રિયા, આભાર.